टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। હેલો ગુડ મોર્નિંગ, સ્વાગત આપ સૌ કોઈનું ઓપનિંગ કેપિટલમાં. હું યશ આપના સાથે. આજે ભારતીય માર્કેટ્સ મંથલી એક્સપાયરીના મૂડમાં છે. ઘણું બધું એક્શન આજના દિવસે લાઇન્ડ અપ છે. બધા જ સંકેતો પર નજર કરીશું, પણ શરૂઆત હેડલાઇન્સની સાથે કરીશું. ગિફ્ટ નિફ્ટી તરફથી મામૂલી નબળાઈના સંકેત. ડીઆઈઝની ખરીદારી યથાવત, એફઆઈઆઈઝની કેશ અને વાયદામાં વેચવાલી. ગિફ્ટ નિફ્ટીમાં ઘટાડો અને એશિયન અને અમેરિકન માર્કેટ્સમાં પણ જોવા મળી છે વેચવાલી. ગઈકાલે સોના ચાંદીના ભાવમાં 4% અને 6.5% સુધીનો જંગી ઘટાડો. કોપર પણ 4%થી વધુ ઘટ્યું. બ્રેન્ટ ક્રૂડ અને બિટકોઇનમાં પણ આવી વેચવાલી. જો કે આજે સવારે ઇન્ટરનેશનલ માર્કેટના સંકેતો સકારાત્મક. KG-D6 ગેસ ફિલ્ડ પર $30 બિલિયન દાવાના સમાચારને રિલાયન્સે ખોટા અને ભ્રામક ગણાવ્યા. રિલાયન્સે કહ્યું સરકારે $24.7 કરોડ માંગ કરી. સમગ્ર રકમનું ડિસ્ક્લોઝર ઓડિટમાં છે. સમગ્ર મામલો હાલ કોર્ટમાં. બેન્કિંગ સેક્ટર માટે સારા સમાચાર. 2024-25 માટે આરબીઆઈનો રિપોર્ટ જાહેર. આરબીઆઈએ કહ્યું 2025માં બેંકની બેલેન્સ શીટમાં મજબૂતી, એસેટ ક્વોલિટીમાં પણ સુધાર, ડિપોઝિટ અને ક્રેડિટમાં ડબલ ડિજિટ ગ્રોથ જોવા મળ્યો. નવેમ્બરમાં ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શનમાં ઉછાળો. નવેમ્બરમાં આઈઆઈપી ગ્રોથ 0.4%થી વધીને 6.7% થયો. માઇનિંગ, ઇલેક્ટ્રિસિટી અને કન્ઝ્યુમર ગુડ્સમાં મજબૂતી. આવો લઈ જઈએ આપને વિદેશી રોકાણકારો દ્વારા જે સંકેતો છે તે તો આપણે ચર્ચા કરીશું, પણ પહેલાં ગિફ્ટ નિફ્ટી જોઈ લો તમે. ગિફ્ટ નિફ્ટીનો સંકેત 33 પોઈન્ટ્સ આસપાસની મામૂલી નબળાઈનો છે. થોડા દબાણના સંકેતો ઉપલા સ્તરોથી આવતા જોવા મળી રહ્યા છે અને આ જ સંકેત પર અત્યારે ફિલહાલ આપણે નજર રાખવાની છે. મુદ્દો શું છે? મુદ્દો બેઝિકલી અહીંયા એ બની રહ્યો છે કે ગ્લોબલ માર્કેટ્સ અત્યારે છે વેકેશનના મૂડમાં. પરાણે માર્કેટ ચાલુ છે એટલે થોડા ઘણા લોકો આવે છે અને ત્યાં તેમનું કામકાજ થાય છે. એટલે જ જુઓ યુએસ માર્કેટ્સનું ક્લોઝ ગઈકાલે 0.5% આસપાસનો ઘટાડો તમને ડાઉમાં જોવા મળ્યો હતો. S&P 500 જુઓ તો ત્યાં તમને 0.41% આસપાસની નબળાઈ જોવા મળી અને 0.35%ની નબળાઈ. અને સાથે સાથે તમે જુઓ નાસ્ડેક, તો નાસ્ડેકની અંદર પણ 0.5% આસપાસનો ઘટાડો જોવા મળ્યો. બેઝિકલી આઈટી સ્ટોક્સમાં પ્રોફિટ બુકિંગ, યર એન્ડર પ્રોફિટ બુકિંગ હતું જેને કારણે અસર. પણ જેપનીઝ માર્કેટ્સ નિક્કઈ પર નજર કરો તો નિક્કઈમાં પણ તમને જોવા મળી રહ્યું છે અત્યારે 5% આસપાસની વેચવાલી. એટલે બેઝિકલી અહીંયા હેન્ડઓવર લાલ નિશાનનું મળી રહ્યું છે વૈશ્વિક માર્કેટ્સથી અને એટલે જ ગિફ્ટ નિફ્ટી તમારો જે છે તે પણ મામૂલી ઘટાડાના સંકેત આપે છે. આમ પણ આપણે છેલ્લા 2 દિવસથી જોઈ રહ્યા છીએ કે આપણે ત્યાં માર્કેટ્સમાં ઘટાડો જ આવી રહ્યો છે અને ગઈકાલે તો આપણે 26,000ના મહત્ત્વના લેવલ્સની નીચે પણ બંધ આપી દીધો. આવી પરિસ્થિતિમાં આ જે ગ્લોબલ માર્કેટ્સ છે તેને જરા સમરાઇઝ કરીએ, કમ્પ્રાઇઝ કરીએ. તેના માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે મારા સહયોગી ધવલ. ધવલ, ગુડ મોર્નિંગ. જણાવો આજે ગ્લોબલ માર્કેટ્સના સંકેતો કયા પ્રકારે સામે આવી રહ્યા છે? ગુડ મોર્નિંગ. ગ્લોબલ માર્કેટમાં જોઈએ તો અત્યારે તો લો વોલ્યુમ ચાલી રહી છે, પરંતુ લો વોલ્યુમમાં વેચવાલી જોવા મળી રહી છે. કારણ કે ગઈકાલે અમેરિકન સેક્ટરમાં નફાઓના કારણે અમેરિકન બજાર ઘટાડા સાથે બંધ થયા. એશિયન બજારોમાં સુસ્તી જોવા મળી રહી છે. એટલે અત્યારે ભલે ઘટાડો છે પરંતુ આને વોલ્યુમ ઓછું હોવાના કારણે એટલું ગંભીરતાથી લેવાની જરૂર નથી. પરંતુ હવે જ્યારે નવા વર્ષે અત્યારે આપણને ખ્યાલ છે કે 1 તારીખે પણ કોઈ ખાસ વોલ્યુમ જેવું હોતું નથી. એટલે આ વખતે જે 5 તારીખથી હવે નવું સપ્તાહ શરૂ થશે ત્યારથી આ વોલ્યુમને ધ્યાને લેવા જરૂરી છે. એટલે આ બધાની વચ્ચે અત્યારે સૌથી મોટું જો કોઈ ટ્રિગર હોય તો તે ચાંદી, સોનું એટલે જે કોમોડિટીઝ છે તે છે. સોનામાં ગઈકાલે આપણને ખ્યાલ છે કે એક મોટું કરેક્શન જોવા મળ્યું. ચાંદીમાં જે ત્યાં $84 હાઈ બનાવ્યો હતો તે સીધી અત્યારે $72 સુધી આવી ગઈ છે. એટલે કે જે MCX ઉપર 2,40,000ની ઉપર ભાવ હતા તે અત્યારે 2,20,000 સુધી આવી ગયા છે. સોનાની અંદર પણ ભાવ 1,34,000ની આસપાસ MCX ઉપર આવી ગયા છે. એટલે કોમિક્સ ઉપર ભાવ $4350ની આસપાસ આવી ગયા છે. એટલે જે CME દ્વારા માર્જિનમાં ઘટાડો કરાયો હતો
તેના કારણે સોના અને ચાંદી બંનેમાં એક કડાકો જોવા મળ્યો છે. અને તે સિવાય ક્રૂડના ભાવની અંદર પણ ઉતાર ચઢાવ ચાલુ છે, કારણ કે અમેરિકા અને વેનેઝુએલાના સંબંધ બગડી રહ્યા છે. તો ગઈકાલે એક બીજી ગંભીર ઘટના થઈ ગઈ કે રશિયાએ એવો દાવો કર્યો કે પુતિનનું એક બીજા વિસ્તારની અંદર ઘર આવેલું છે, તો ત્યાં આગળ યુક્રેને 91 ડ્રોન વડે હુમલો કર્યો. અને ત્યારે પુતિનનું એવું કહેવું છે, રશિયાનું એવું કહેવું છે કે ભાઈ અમે હવે જે આ શાંતિ વાર્તા ચાલી રહી છે તેની નવેસરથી સમીક્ષા કરીશું, કારણ કે શાંતિ વાર્તા ચાલી રહી છે તેના વચ્ચે આવો હુમલો અયોગ્ય છે. અને આ સમગ્ર ઘટનામાં પછી પુતિને ટ્રમ્પ સાથે વાત કરી તો ટ્રમ્પનું એવું કહેવું છે કે જ્યારે આવી વાતચીત ચાલતી હોય ત્યારે આવી રીતે હુમલો કરવો યોગ્ય છે. તમે બીજે ક્યાંય હુમલો કરો તે બરાબર છે, પરંતુ રાષ્ટ્રપતિના ઘર ઉપર જ હુમલો કરવો તે અયોગ્ય છે. એટલે હવે અહીંયા જે શાંતિ વાર્તા સતત ચાલી રહી છે તેના વચ્ચે આ એક નવો વળાંક આવે છે. અને ઝેલેન્સ્કીનું એવું કહેવું છે કે ભાઈ કીવ ઉપર હુમલો કરવા માટે આ સમગ્ર રશિયા ખોટા આરોપ મૂકી રહ્યું છે, એટલે નવેસરથી હુમલા માટેનું એક રશિયાએ બહાનું શોધ્યું છે. એટલે હવે આ શાંતિ વાર્તા કઈ રીતે આગળ વધે છે તે જોવાનું રહેશે. પરંતુ ઇઝરાયેલના રાષ્ટ્રપતિ નેતન્યાહુ અત્યારે અમેરિકાની મુલાકાતે છે, એટલે ફ્લોરિડાની અંદર ટ્રમ્પનું જે નિવાસસ્થાન છે ત્યાં આગળ તેમની મુલાકાત થઈ હતી. અને તે સમયે તેમને ગાઝાને પણ ચેતવણી આપી છે, ઈરાનને પણ ચેતવણી આપી છે કે જો નવેસરથી ઈરાન નવા મિસાઇલો વિકસાવવાનો પ્રયત્ન કરશે તો અમે તેની ઉપર હુમલા કરીશું અને તેમને જડબાતોડ જવાબ આપીશું. એટલે જો નવેસરથી પરમાણુ કાર્યક્રમ અને લશ્કરી કાર્યક્રમો પણ ફરીથી વિકસાવશે તો તેનો પણ અમે જવાબ આપીશું. એટલે ઈરાનને આ એક ચેતવણી આપી દીધી છે સીધે. અને તે બેલેસ્ટિક મિસાઇલો વધી રહ્યું છે તેવી વાતો કરવામાં આવી છે. આ સાથે હમાસને પણ ચેતવણી આપી છે કે ભાઈ તમે શાંતિ વાર્તામાં જલ્દીથી આગળ વધો, નહીં તો તમને પણ છોડવામાં નહીં આવે. અને જે ગાઝાની અંદર પુનર્નિર્માણનું કામ છે તે ઝડપથી શરૂ કરવામાં આવશે તેવી તેમણે વાત કરી છે. તો જ્યારે ટ્રમ્પ બધા ઉપર હુમલા કરી રહ્યા હતા ત્યારે જેરોમ પોવેલ કેવી રીતે બાકી રહે, તો છેલ્લે જેરોમ પોવેલ ઉપર પણ હુમલો કર્યો કે હું એમને ગમે ત્યારે કાઢી મૂકીશ તેવી વાત કરી છે. અને જાન્યુઆરીની અંદર નવા ફેડ ચેરમેનની જાહેરાત ગમે ત્યારે થઈ શકે છે અને તેમને બને તો તેમને જાતે જ પોતાનું પદ છોડી દેવું જોઈએ. એટલે ટ્રમ્પે આ એક નિવેદન આપ્યું છે. એટલે અત્યારે વૈશ્વિક સંકેતો જોઈએ તો આજે જ્યારે આપણી મંથલી એક્સપાયરી છે, યરલી એક્સપાયરી પણ આપણે કહી શકીએ, તો તેની વચ્ચે વૈશ્વિક સંકેતો સુસ્ત છે લો વોલ્યુમના કારણે, કામકાજના કારણે. એટલે આજે પણ આપણે અહીંયા કોઈ ખાસ એવા કોઈ મોટા ટ્રિગર નથી. સોના ચાંદીની કિંમતો ઉપર ઉતાર જે ચઢાવ જે જોવા મળી રહ્યો છે તેની ઉપર નજર રાખવાની રહેશે. ઓકે, તો આ સંકેતો છે કે જેને ધ્યાન પર રાખીએ. ધવલ, ખૂબ ખૂબ આભાર આપનો મારા સાથે જોડાવા માટે થઈને. આ સંકેતો પર ફોકસ કરીશું. આગળ વધીએ. હવે નજર કરીશું વિદેશી રોકાણકારો શું કરીને ગયા છે. બેઝિકલી તેમના દ્વારા હજુ પણ અહીંયા કેશ માર્કેટમાં વેચવાલી અટકી નથી. એટલે સૌથી પહેલાં અપફ્રન્ટ તમે એ યાદ રાખો કે જે કંઈ પણ ભારતીય માર્કેટ્સ ઉપલા સ્તરોથી અટકી રહ્યા છે કે જે કંઈ પણ થઈ રહ્યું છે તેમાં સૌથી મોટું કારણ અગેન નબળા રૂપિયા અને વિદેશી રોકાણકારોની કેશ માર્કેટમાં વેચવાલીને તમે સમજી શકો છો. નંબર 1. બીજું, તેમણે ફ્યુચર્સ આટલા દિવસ ખરીદ્યા પછી ગઈકાલે પહેલો દિવસ હતો અને આજે પણ આપણે એટલે ગઈકાલે એટલે શુક્રવારે પહેલો દિવસ હતો અને સોમવારે પણ તમે જુઓ છો આંકડા, તેમને કેશ માર્કેટ અને ફ્યુચર્સ માર્કેટ બંનેમાં વેચવાલી. જુઓ, કેશ માર્કેટમાં તો એમની વેચવાલી યથાવત જ હતી, પણ ફ્યુચર્સ માર્કેટમાં ફરી એકવાર વેચવાલી શરૂ થઈ. હવે આ વેચવાલી કઈ છે? આ વેચવાલી જે ફ્યુચર્સની છે તે રોલઓવર્સની વેચવાલી છે. મતલબ તમે નવી સિરીઝમાં જઈ રહ્યા છો, જાન્યુઆરી સિરીઝમાં, અને તે પહેલાં અત્યારે ફિલહાલ વેચવાલી થઈ રહી છે. બીજો મુદ્દો, નિફ્ટીના મેજર ફ્યુચર્સ વેચવામાં આવ્યા છે. સામે બેંક નિફ્ટીના ફ્યુચર્સ ખરીદવામાં આવે છે. રીઝન છે કેમ કે બેંક નિફ્ટીમાં આજે એડજસ્ટમેન્ટ્સ થવાના છે. યાદ રાખો, બેંક નિફ્ટીમાં 12 ને બદલે 14 કોમ્પોનન્ટ્સ માટેની જે તૈયારીઓ છે તે હવે શરૂ થઈ જશે. અને આપણે જાણીએ છીએ 4 કે 5 ટુકડામાં આ બધા એડજસ્ટમેન્ટ્સ થવાના છે. પણ પહેલો જે ફ્લો છે તે જેમાં ઇનફ્લો થશે, જેમાં આઉટફ્લો થશે, એ બધું જ એડજસ્ટમેન્ટ પણ આજે એટલે આજે 2 વાગ્યા પછી સ્ક્રીન પર બિલકુલ છીટકીને તમારે રહેવું પડશે, કારણ કે 2:30 વાગ્યા બાદ તો જબરદસ્ત એક્શન તમને માર્કેટ્સમાં જોવા મળવાનું છે. એટલે આ પહેલો મુદ્દો. બીજો મુદ્દો, તમે ઓપ્શન્સ એટલે કે નેક્સ્ટ સ્લાઇડ જોઈ લો, કેમ કે બીજા કોઈ ફ્યુચરના ઇન્ડાઇસીસ એવા નથી કે જેની ચર્ચા કરવાની થાય. અહીંયા પણ રસપ્રદ મોમેન્ટમ એ છે કે પાછલા 2 દિવસથી ઓપ્શન્સમાં વિદેશી રોકાણકારો એસ્પેશિયલી નિફ્ટીના ઓપ્શન્સમાં ખરીદદારી કરીને જઈ રહ્યા છે. એટલે આ પણ એક જે કહેવાય સંકેત તમારે ખાસ ધ્યાન પર રાખવાનો છે. બેઝિકલી નફા વસૂલી ઓપ્શન્સ માર્કેટથી ચાલી રહી છે અને જે જગ્યાએ પ્રોફિટ મળી રહ્યા છે તે બધા જ પ્રોફિટને લઈને રજાના માહોલમાં અત્યારે FIIs છે તેવું આપણે માનવું જોઈએ. કેમ કે એક્સપાયરી પહેલાં તમે ઓલરેડી 2 દિવસથી સતત ઓપ્શન્સ ખરીદી રહ્યા છો, મતલબ સાફ છે કે તમે તમારી પોઝિશન્સને કર્બ કરી રહ્યા છો, લિમિટેડ કરી રહ્યા છો. તે મુદ્દો. અચ્છા, સ્ટોક ફ્યુચર્સમાં પણ 500 કરોડની વેચવાલી છે. અગેન રોલઓવર એક્ટિવિટી, અને સ્ટોક ઓપ્શન્સમાં પણ કંઈ ખાસ એક્શન નથી. ઘણા દિવસો બાદ તમારો વિક્સ ફાઇનલી ગઈકાલે જે છે તે વધીને બંધ થયો છે અને ઓલ ટાઈમ લો ક્લોઝિંગ બેઝિસ પર 9.15 અને ઓલ ટાઈમ લો લેવલ 8.88 થી 9.72નો ક્લોઝ.
આવી સ્થિતિમાં સેટઅપ માર્કેટનું શું બની શકે, હવે તેના પર આપણે ફોકસ કરવાના છીએ. ચાર્ટ્સના સંકેતો સમજવાની કોશિશ કરીએ સૌથી પહેલાં તો, અને તેના માટે મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાયા છે. યોમિક, ગુડ મોર્નિંગ. અને બેઝિકલી રજાના મૂડમાં તો માર્કેટ્સ છે જ, પણ આજે દિવસ બહુ મહત્ત્વનો છે અને એ છે નિફ્ટીની યર ટુ ડેટ અને મંથલી એક્સપાયરીનો. જી યસ, ગુડ મોર્નિંગ. સ્વાભાવિક છે કે આજની એક્સપાયરી માટે સૌ કોઈને એક્સાઇટમેન્ટ હશે, કારણ કે વર્ષની છેલ્લી એક્સપાયરી છે. સો લેટ સી કે આજની એક્સપાયરી ધમાલ મચાવે છે કે નહીં, એ જરૂરથી ઇન્ટરેસ્ટિંગ રહેશે. પરંતુ આ ધમાલ વચ્ચે કયા લેવલ છે કે જે આજે ફોકસ કરવાનું છે એ સમજવાનો આપણે પ્રયત્ન કરીએ. સૌથી પહેલાં નિફ્ટી અને બાદ બેંક નિફ્ટી ઉપર આપણે ફોકસ કરીશું. નિફ્ટીના સૌથી પહેલાં ડેલી ચાર્ટ ઉપર આપણે નજર કરીશું તો ત્યાં આપણને છેલ્લા 3-4 દિવસથી સેમ પેટર્ન તમે જોશો તો લાલ નિશાન અને નિરાશા આપણને જોવા મળી રહી છે. પરંતુ હવે આજે સિમ્પલ વસ્તુ છે 25,900. આ એક આંકડો આપણે પકડીને બેસી જઈશું. 25,900 બસ આ લેવલ છે કે એટલીસ્ટ માર્કેટ આની ઉપર ટકવું જરૂરી છે. જો 25,900 ની ઉપર ટકે છે તો પછી આપણને 26,000 તરફની પહેલ જોવા મળી શકે છે, અને 26,000 ઉપર જો ટકીએ છે તો પછી 26,100 તરફ આપણે પહેલ રાખીશું. એટલે કે ઉપર બે રેઝિસ્ટન્સ છે એઝ ઓફ નાઉ. ઓઆઈ પ્રમાણે હાઈએસ્ટ કોલ રાઇટર્સ કોઈ હોય તો બે સ્ટ્રાઇક પ્રાઇસ છે, એક છે 26,000 અને બીજો લેવલ છે તો એ છે 26,100. એટલા માટે આ બે લેવલ બહુ જ મહત્વના છે. આગળ જો શોર્ટ કવરિંગ જોઈએ આપણે ફૂલ તો એના માટે 26,000 અને 26,100 આ બે સ્ટ્રાઇક પ્રાઇસ છે કે જેનો સામનો આજે કરવાનો છે. અને એના માટે એટલીસ્ટ 25,900નું પિલ્લર જે છે એઝ ઓફ નાવ આપણને પુટ રાઇટર્સનો જે સ્ટ્રોંગ સપોર્ટ છે એ જળવાઈ રહેવો જોઈએ. આજે જ્યારે ગિફ્ટ નિફ્ટીથી મામૂલું ફ્લેટ ટુ નેગેટિવને જ્યારે ઓપનિંગના સંકેત છે એટલે ચાન્સીસ છે કે આપણે 25,900થી 25,950ની વચ્ચે આપણે ઓપનિંગ થઈશું. હવે જે રીતનું થાય છે તો 900 લેવલ બસ જળવાવું જોઈએ. જો એ જળવાય છે તો પછી ચિંતા નથી, અને જો એ નહીં જળવાય તો પછી ચિંતા આવશે. અને પછી નીચેની તરફ 25,832 ડાયરેક્ટ અહીંયા આપણે રિવર્સલના ચાન્સીસ જોઈશું, કારણ કે જ્યાં આવે છે 50 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ. અગાઉ તમે જોશો ડિસેમ્બર મહિનામાં એક વખત, બે વખત, 3 વખત તમને ત્યાંથી સપોર્ટ લીધો હતો માર્કેટે, અને ત્યાંથી તમને ફરીથી તેજી આવી હતી. તમે એન્જોય કરો. પછી ફરીથી તમે અહીંયા 2 વખત 50 ડેમાં ઉપર આવ્યા, તમે ત્યાંથી ફરીથી તેજી કરી અને તમે ઉપર આવ્યા, રાઈટ. અને હવે તમે જુઓ તો ઓલમોસ્ટ ફરીથી તમે એ તરફ નીચે આવી રહ્યા છો. તો સિમ્પલ વસ્તુ એ જ આપણે કે 25,832 અગર ત્યાં આવે તો રિવર્સલ એક વખત જરૂરથી જોવા મળવાનું છે, અને જો ના આવે તો સ્વાભાવિક છે કે 25,900 જેને સપોર્ટ લઈને ચાલીશું. એટલે બે સપોર્ટ થઈ ગયા 25,900 અને 25,832. ઉપરની તરફ 26,100 કે જેને આપણે રેઝિસ્ટન્સ તરીકે લઈને ચાલીશું. આ વાત થઈ ગઈ ડેલી ચાર્ટ ઉપર. એક હવે 15 મિનિટ ઉપર આવને છે કે ગઈકાલનો કારોબાર કઈ રીતે આપણને જોવા મળ્યો એ પરથી થોડોક આઈડિયા આવશે. ગઈકાલે તમે જોશો 15 મિનિટમાં તો આપણને જે આ ગેપ હતો એ ગેપ તમારો ફિલ થઈ ગયો છે. હવે તમે ક્લોઝિંગ જે છે ઓલમોસ્ટ તમારું જે 10 ડેમાં નજીક આવ્યું, પરંતુ હવે આજે જ્યારે તમે ઓપનિંગ થાવ તો બસ આ લેવલ તમારું એટલીસ્ટ ચડવાવું જોઈએ, અને એ લેવલ થાય છે 25,880. ગઈકાલે પણ તમે જો 25,880 એટલા માટે મહત્વનું છે, જો એ બ્રેક થશે ને તો આ તમારો ગેપ અહીંયા બીજો છે. એક ગેપ તો ઓલરેડી ગઈકાલે તમે પૂરો કરી દીધો. મે બી એવું પોસિબલ થઈ શકે કે શરૂઆતમાં ઘટાડો આવે અને ગેપ તમે પૂરો કરી દો. જો એ ગેપ પૂરો કરવા આવશે તો એ લેવલ આવશે 25,830. જો ઓલરેડી આપણે વાત કરી 25,832 કે જે 50 દિવસ એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે, એટલા માટે 25,830 એ સ્ટ્રોંગ સપોર્ટ છે. એટલીસ્ટ ત્યાં જો માર્કેટ આવી તો ચાન્સીસ પૂરેપૂરા આપણને શક્યતા જોવા મળી શકે છે કે આવશે આપણને બાઉન્સ બેક. પરંતુ જો એની પહેલાં 25,900 કે જે બહુ જ ક્રુશિયલ લેવલ છે કે જેની ઉપર આપણું નજર હોવી જોઈએ. અને જેમ આપણે વાત કરી હતી કે શરૂઆતમાં આપણે એટલીસ્ટ અડધો કલાક તમે આપી શકો છો. 15 મિનિટની કેન્ડલ 10 ડેમાંની ઉપર એટલીસ્ટ ક્લોઝિંગ આપે તો પછી ત્યાંથી પણ એક આપણને કન્ફર્મેશન મળી શકે છે કે આપણને એક અપટીક જોવા મળી શકે છે. આવો ઓઆઈ ઉપર નજર કરીએ. ઓઆઈ આજે બહુ જ મહત્વની ભૂમિકા આજે ભજવશે, કારણ કે હવે આજે જ્યારે મંથલી એક્સપાયરી છે એટલે આંકડો પણ મંથલી પ્રમાણે એક લાર્જ એટલે કે હ્યુજ અમાઉન્ટમાં જોવા મળવાનો છે. સૌથી પહેલાં નજર કરીએ 26,000, 2.3 કરોડ કોલ રાઇટર્સ જોવા મળી રહે છે. પછી તમે જો 26,100 ત્યાં તમને જોવા મળશે 2.22 કરોડ. પછી તમે જુઓ તો 26,200 ત્યાં પણ જોવા મળશે 2.02 કરોડ. 3 સ્ટ્રાઇક પ્રાઇસ તમે જુઓ 26,200 2 કરોડના હ્યુજ કોલ રાઇટર્સ છે. કારણ કે ગઈકાલે તમે જોશો ને આ 3 સ્ટ્રાઇક પ્રાઇસમાં કોલ રાઇટર્સની એન્ટ્રી થઈ છે, અને જ્યારે પુટ રાઇટર્સ તમે જોશો ને તો ત્રણેયમાં એક્ઝિટ આપણને જોવા મળી રહી છે. હવે લાસ્ટ સપોર્ટ તમે જોશો તો 25,900 એક માત્ર છે કે જ્યાં 1 કરોડ છે. બાકી કોઈ જગ્યાએ તમે જોશો ને તો 1 કરોડ એઝ ઓફ નાવ આપણને જોવા નથી મળી રહ્યા. સો લેટ સી કે હવે 1 કરોડનો આંકડો જે છે એ કેટલો કોન્ફિડન્સ આજે આપણને આપે છે. એટલા માટે મેં શરૂઆતમાં તમને કહી દીધું કે 25,900 બહુ જ મહત્વનો લેવલ છે કે એટલીસ્ટ એ બ્રેક ના થવું જોઈએ. એટલે લેટ સી અગર જો બ્રેક થાય છે તો 25,830 આ લેવલ છે કે જે આપણે પકડીને
ચાલીશું. આવો બેંક નિફ્ટી ઉપર નજર કરી લઈએ. અહીંયા પણ મંથલી એક્સપાયરી છે એટલે આને પણ આપણે એટલું જ મહત્વ આજે આપવાના છે. મિડ કેપ નિફ્ટી તમે જુઓ, ફિન નિફ્ટી દરેકને આજે એક્સપાયરી છે એટલે આજે દરેક જગ્યાએ એક્શન જોવા મળવાની છે અને 2025ની છેલ્લી એક્સપાયરી છે. અને અહીંયા તમને ચાર્ટ ઉપર એક લાઈન જોવા મળશે, આ રેડ તમે જો મલ્ટિપલ ટાઈમ તમને અહીંયાથી સપોર્ટ મળે. અહીંયા આવે તો એક બાઉન્સ બેક આવ્યો, ફરીથી અહીંયા આવે એક બાઉન્સ બેક આવે, ફરીથી અહીંયા આવે અને એક બાઉન્સ બેક આવે છે. હવે ફરી તમે અહીંયા આવી ગયા છો, ગઈકાલે તમે નીચે બ્રેક કરી પરંતુ ક્લોઝિંગ ઉપર આપી છે. સો લેટ સી કે હવે ગઈકાલનો લો બહુ જ મહત્વનો અહીંયાથી રહેશે. અને ગઈકાલનો જે લો હતો તમારો હતો 58,809. એટલા માટે જ મેં પહેલો સપોર્ટ તમારા માટે લીધો 58,800. ક્લોઝિંગ તમારું તો 58,932. એટલે જો અહીંયા પણ ફ્લેટ ટુ નેગેટિવ ઓપનિંગ થાય છે તો 58,800 એની આજુબાજુ આપણે ઓપનિંગ થતા જોવા મળશે. પરંતુ આપણે એ ના ભૂલવું જોઈએ કે જેમાં આપણે વાત કરી કે 31 ડિસેમ્બર આવતીકાલે જેઓ 12ની જગ્યાએ ટોટલ 14 શેરનો સમાવેશ બેંક નિફ્ટીમાં થવાનો છે. યસ બેંક, યુનિયન બેંક નવી એન્ટ્રી થવાની છે અને HDFC બેંક, ICICI બેંક કે જેમનું વેઇટેજ ઘટવાનું છે. એટલા માટે આજે ત્યાં પણ ઉથલપાથલ વોલ્યુમમાં જરૂરથી જોવા મળવાની છે. સો લેટ સી કે સપોર્ટ બ્રેક થાય છે કે રેઝિસ્ટન્સ બ્રેક થાય છે. બસ આપણે નજર તો લેવલ ઉપર જ હોવી જોઈએ. તો 58,800 અને 58,700 આ 100 અંકની રેન્જ છે. અગર જો ત્યાં આવે છે એક વખત બાઉન્સ બેક આવવું જોઈએ. આ વાત થઈ ગઈ સપોર્ટની. ઉપર હવે વાત કરીએ તો 59,000 જે મેક ઓર બ્રેક લેવલ છે. ગઈકાલે ફૂલ કોન્ફિડન્સ કોલ રાઇટર્સો જોવા મળ્યો અને હેવી તમે જો દબાણ સાથે તેઓ બેસી ગયા છે. હવે આજે જો એટલીસ્ટ એમને ડિફેન્ડ કરવું હોય તો માર્કેટે શરૂઆતમાં ઓપનિંગ બાદ એટલીસ્ટ 1 કલાક તો 59,000ની ઉપર ટકવું પડશે. જો 59,000 ઉપર ટકશે તો પછી કોલ રાઇટર્સે ગઈકાલે આવ્યા છે ને એ પાછા આપણને જતા જોવા મળશે. અધરવાઇઝ દબાણ જરૂરથી આવશે. 59,000, 59,300 કે જે ઓવરઓલ છેલ્લા 10 દિવસથી અવરોધ બનીને બેઠું છે કે જેને પણ આપણે જરૂરથી વોચ કરીશું. તો બે લેવલ આપણે રેઝિસ્ટન્સ, બે સપોર્ટ સમજ્યા. એક વખત OI ઉપર પણ નજર કરી લઈએ. OI ઉપર તમે નજર કરશો તો ત્યાં તમને જોવા મળશે 59,000 જે હાઇલાઇટેડ પોઈન્ટ ગઈકાલે આપણને જોવા મળ્યું હતું અને ત્યાં તમે નજર કરો ગઈકાલે 11 લાખનું ઓલમોસ્ટ એડિશન નવું જોવા મળ્યું અને એ કારણે આંકડો તમે જો ઓલમોસ્ટ 24 લાખ થઈ ગયો. જ્યાં મેં પુટ રાઇટર્સ તમે જોશો તો બિલકુલ અડધા છે, 14 લાખ છે. એટલા માટે જ મેં તમને કીધું કે આજે મેક ઓર બ્રેક લેવલ તમારા માટે રહેશે તો 59,000. તેજી પણ કરવી હશે તો 59,000, મંદી પણ આવશે તો 59,000. જો 59,000ની ઉપર એટલીસ્ટ માર્કેટ નહીં ટકે, ઉપર ક્રોસ ઓવર નહીં આવે તો ઉપલા સ્તરથી દબાણ જરૂરથી આવશે. અને જો 59,000 ઉપર ટકી ગયું તો પછી આપણને એક શોર્ટ કવરિંગ પણ આવી શકે છે. કારણ કે મંથલી એક્સપાયરી છે એટલે સ્વાભાવિક છે કે એક્શન જરૂરથી જોવા મળી શકે છે. નીચેની તરફ 58,800 જે આપણે સપોર્ટ તરીકે પહેલો લીધો, એઝ ઓફ નાવ ત્યાં સ્ટ્રોંગ સપોર્ટ છે. ત્યાં ઓલમોસ્ટ 12 લાખ આપણને પુટ રાઇડર્સ છે અને એ બાદ 58,500 છે કે જે ડાયરેક્ટ આપણને સપોર્ટ આવશે. ઇન બિટવીન તમે જોશો 600-700 પર એટલો કોઈ ખાસ કોન્ફિડન્સ એઝ ઓફ નાવ તો જોવા નથી મળી રહ્યો. સો લેટ સી કે હવે 59,000 એ તમારા માટે મેક લેવલ થાય છે કે પછી બ્રેક લેવલ, એટલે કે મેક ઓર બ્રેક તરીકે 59,000 બહુ જ મહત્વનું લેવલ છે. અને નિફ્ટી માટે જેમ આપણે વાત કરી 26,000નું ક્રોસ ઓવર જરૂરી છે. જો તેજી કરવી હોય તેની ઉપર ટકવું જરૂરી છે. અને નીચેની તરફ 25,900 સ્ટ્રોંગ સપોર્ટ છે અને જો એ બ્રેક થાય છે તો 25,830 કે જે 50 ડેમાં છે કે જેની ઉપર આપણું ફોકસ જરૂરથી હોવું જોઈએ. યસ, ઓકે. તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બધો જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. આવો આગળ વધીએ અને હવે અન્ય સંકેતો પર આપણે અહીંયાથી ખાસ નજર રાખવાની રહેશે. અને તેમાં સૌથી પહેલાં આપણે ધ્યાન પર રાખવાનું એ છે કે આજે સમગ્ર દિવસભર માટે થઈને એક મોટી ખબર જે સામે આવેલી છે તે છે ઝેપ્ટો. ઝેપ્ટો દ્વારા ગઈકાલે ચૂપચાપ ફટાફટ DRHP ફાઇલ કરી દેવામાં આવી. ઝેપ્ટોના સમાચાર તમને હવે બતાવીશું કે જેની અંદર તમે જુઓ છો તે પ્રમાણે લગભગ વેલ્યુએશન તમે જોવા જાઓ ને તો $7 બિલિયન રાઉન્ડની છેલ્લો જે એમનો પ્રાઇવેટ રાઉન્ડ હતો ત્યારે થયેલી હતી. અને હવે કંપની જે છે તેમણે ચૂપચાપ IPO માટે DRHP ફાઇલ કરી દીધું છે. અને હવે IPO જે આવશે તે લગભગ જુલાઈથી સપ્ટેમ્બરના ત્રિમાસિકમાં આવવાનો છે. મુદ્દો એ નથી, મુદ્દો બેઝિકલી એ છે કે એકદમ ચૂપચાપ IPO માટે એમણે ફાઇલ કરી દીધું. અને બીજો મુદ્દો એ પણ છે કે જલ્દી એમને IPO લાવવો છે કારણ કે એક તરફ કંપની છે લોસ મેકિંગ, પણ હવેના 6 મહિના છે એમના પાસે. આ 6 મહિનાની અંદર એમણે પોતાના પરફોર્મન્સમાં સુધારો બતાવવો પડશે, નહીં તો કંપનીના IPOમાં એક આ મોટો નેગેટિવ મુદ્દો જરૂર બની જવાનો છે. એટલે બેઝિકલી ઝેપ્ટોના IPO માટેની તૈયારીઓ છે. 6 મહિના છે બેઝિકલી હજુ પણ અહીંયાથી, પણ તેમ છતાંય આ એક મુદ્દો જરૂરથી ધ્યાન પર રાખવો રહેશે. DRHP ફાઇલ થઈ ગયું છે એટલે હવે કંપની પૂરી તૈયારીઓ કરી રહી છે. આપણે જાણીએ છીએ સિંગાપોરમાં એમનો બેઝ હતો, સિંગાપોરથી તેઓ ભારત લઈ આવ્યા છે કારણ કે જો ભારતમાં લિસ્ટ થવું હોય તો ભારતમાં હોવું જરૂરી છે, તે થઈ ગયું છે. ક્વિક કોમર્સની અંદર સતત લોસ મેકિંગ રહી છે અને જે યુઝર્સ છે એમને સતત લાભ આપવામાં આવ્યા હતા. હવે અહીંયાથી ખાસ તેઓ બિઝનેસને ગાર્નર કરવાની કોશિશ કરી રહ્યા છે. તો આ એક બહુ જ મોટા સમાચાર છે, આજે તેના પર આપણે નજર રાખીશું.
પણ સ્ટોક સ્પેસિફિક કયા કાઉન્ટર્સ ધ્યાન પર રાખવા તેની પણ હવે ચર્ચા કરી લઈએ. મારા સહયોગી અજય અત્યારે આપણી સાથે જોડાઈ રહ્યા છે. અજય, ગુડ મોર્નિંગ. જણાવો કયા કયા કાઉન્ટર્સ આજે ખબરોમાં હાઇલાઇટ થઈ રહ્યા છે. જી બિલકુલ, ગુડ મોર્નિંગ. યસ, તો સ્ટોક સ્પેસિફિક જોઈશું. આજે હાઇલાઇટેડ સ્ટોરી બની રહી છે જેમાં બેંક નિફ્ટી અને પ્રાઇવેટ બેન્કો. તો ઓવરઓલ જે કંપનીના ન્યૂઝ છે કે NSE નિફ્ટી બેંકમાં વેટેજમાં જે ઓવરઓલ બદલાવ કરવા જઈ રહી છે અને નિફ્ટી બેંકમાં જે 12 સ્ટોક હતા એના બદલે 14 સ્ટોક એટલે ઓવરઓલ 2 સ્ટોક છે અહીંયા ઉમેરો થશે. તો પહેલાં વાત કરીએ HDFC બેંક. HDFC બેંકમાં જોઈશું કે NSE નિફ્ટી બેંકમાં જે વેટેજનો અહીંયા બદલાવ કરવા જઈ રહ્યા છે તો 31 ડિસેમ્બર મતલબ કાલના દિવસે જે વેટેજમાં બદલાવ થશે એ લાગુ કરવાનું થશે અને 4 તબક્કામાં ઓવરઓલ આ બદલાવ છે જે થવાની મંજૂરી મળી ગઈ છે. પોઝિટિવ વસ્તુ છે. અને નિફ્ટી બેંકમાં જો અત્યારે HDFC બેંકનું વેટેજ ગણ્યું તો 31%નું વેટેજ છે. એ શું બદલાવ આવે છે આગળ ખાસ કરીને અપડેટ એ જોવાનું રહેશે. પછી વાત કરીએ ICICI બેંક. ICICI બેંકમાં જોઈશું નિફ્ટી બેંકમાં અત્યારે ICICIનું વેટેજ છે એ 21% મતલબ 20% આજુબાજુ છે અને ત્યાં હાલ જોશો માર્ચ 2026 સુધીમાં જે વેટેજ છે ઘટીને 14% થશે. એટલે ICICI બેંક નિફ્ટી બેંકમાં વેટેજ ઘટવાનું છે એટલે ખાસ કરીને ICICI બેંક આજે ખાસ કરીને ફોકસમાં રહેશે. સારી મૂવ ICICI બેંકમાં જોવા મળી શકે છે. હવે કયા બે નવા કાઉન્ટર છે જે નિફ્ટી બેંકમાં એડ થવાના છે તો પહેલાં વાત કરીએ યસ બેંક. યસ બેંકમાં જોઈશું 3.9% વેટેજ સાથે બેંક નિફ્ટીમાં એનો સમાવેશ થવાનો છે એટલે યસ બેંક ખાસ કરીને આજે ફોકસમાં રહેશે. અને સેકન્ડ સ્ટોકની વાત કરીએ તો યુનિયન બેંક. યુનિયન બેંકનું બી જોશું ત્યાં બી 2.6% વેટેજ સાથે બેંક નિફ્ટીમાં અને ઉમેરો થવાનો છે. એટલે જે બીજા બે નવા સ્ટોકનું જે 12માંથી જે 14 સ્ટોકનો ઉમેરો થવાનો હતો અહીંયા યસ બેંક અને યુનિયન બેંક જે આ બંને નવા સ્ટોક છે જેનો બેંક નિફ્ટીમાં હવે સમાવેશ થવા જઈ રહ્યો છે 31 ડિસેમ્બરથી જે વેટેજ ઓવરઓલ લાગુ થશે એટલે ખાસ કરીને યુનિયન બેંક યસ બેંક આજે ફોકસમાં રહેશે. હવે નેક્સ્ટ આગળ વાત કરીએ તો BELમાં આપણે જોઈશું ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ. ત્યાં કંપનીને 12 ડિસેમ્બર પછી 570 કરોડના નવા બીજા ઓર્ડર મળ્યા છે. ગઈકાલે આપણે જેમ બેઠક હતી રક્ષા મંત્રાલયની કે જેમાં નવા ડિફેન્સ હથિયારો અને ડ્રોનને લઈને ચર્ચા ચાલી રહી હતી અને BELને જો એના સ્પેસિફિક નવા કંપનીને ઓર્ડર મળ્યા છે અને ઓવરઓલ ઓર્ડરના વેલ્યુની વાત કરીએ તો 570 કરોડની ઓર્ડર મળ્યા છે અને જે ડિફેન્સ અને નોન ડિફેન્સ સેગમેન્ટ માટે ઓર્ડર મળ્યા છે એટલે BEL ખાસ કરીને ફોકસમાં રહેશે આજે. પછી વાત કરીએ લુપિનમાં જોઈશું કંપનીએ જેનલી ફાર્માસ્યુટિકલ સાથે અહીંયા કરાર કર્યા છે. અને કરાર માટે આપણે વાત કરીએ તો કરાર જે ઓવરઓલ જે કંપનીની દવા માટે લાયસન્સ અને એના સપ્લાય માટે આ કરાર અહીંયા થતો જોવા મળી રહ્યો છે કે એમની જે બેફાગ્લુલાઇટેડ જે દવા છે એના માટે કંપનીએ કરાર કર્યો છે અને બેફાગ્લુલાઇટેડ જે ઇન્જેક્શન છે એનો ઉપયોગ જે ડાયાબિટીસ ટાઈપ 2 અને મોટાપાની જે વેટ એડજસ્ટમેન્ટ માટે અહીંયા કંપનીને આ દવાનો ઉપયોગ કરવા જઈ રહી છે એને ઓવરઓલ કરારને મંજૂરી મળી ગઈ છે એટલે લુપિન આજે ખાસ કરીને ફોકસમાં રહેશે. પછી વાત કરીએ તો ગ્રાસીમમાં ઓવરઓલ ન્યૂઝ છે કે કંપનીને સબસિડી કારોબાર છે એને બોર્ડ દ્વારા અહીંયા મંજૂરી મળી ગઈ છે. સબસિડી કારોબારની અહીંયા વાત કરીએ તો જે એમની EML માઇનિંગ અને AB રિન્યુએબલને મર્જરને અહીંયા મંજૂરી મળી ગઈ છે એટલે કંપનીએ મર્જર માટે ક્યારની વાતચીત ચાલી રહી હતી ફાઇનલી આજે એને મંજૂરી મળી ગઈ છે અને એમાં જે રિન્યુએબલ બિઝનેસ છે એ જે AB રિન્યુએબલમાં ટ્રાન્સફર અહીંયાથી થશે એટલે ખાસ કરીને ગ્રાસિમ એની સબસિડરી જે સારા એવા ન્યૂઝ છે મર્જરના એના લીધે ફોકસમાં રહેશે ગ્રાસિમ. પછી આગળ વાત કરીએ તો નઝારા ટેકનોલોજી કંપની મોરલ ન્યૂઝ છે કે મોટી કન્ટ્રીમાં જે મ્યુચ્યુઅલ ફંડ છે એમને સ્ટોક અહીંયાથી વેચ્યા છે. તો વાત કરીએ SBI મ્યુચ્યુઅલ ફંડે નઝારા ટેકનોલોજીના 45.9 લાખ શેર અહીંયા 240 પ્રતિ શેરના ભાવે અહીંયા વેચ્યા છે અને બીજી બી ન્યૂઝ આવી છે કે બીજા બી 45 લાખ શેર જે 240.3 પ્રતિ શેરના ભાવે અહીંયા વેચ્યા છે. એટલે ઓવરઓલ વાત કરીએ તો 90 લાખ શેર SBI મ્યુચ્યુઅલ ફંડે નઝારા ટેકનોલોજીના વેચ્યા છે અને જો ઓવરઓલ વેલ્યુની વાત કરીએ તો 216 કરોડ અહીંયા વેલ્યુ જોવા મળે છે ખાસી મોટી ક્વોન્ટિટીમાં અને અમાઉન્ટમાં નઝારા ટેકનોલોજીના સ્ટોક અહીંયાથી વેચવામાં આવ્યા છે એટલે ખાસ કરીને ફોકસમાં રહેશે નઝારા ટેક. અને લાસ્ટ સ્ટોક વાત કરીએ તો હોસાના કન્ઝ્યુમર કંપનીમાં ન્યૂઝ છે કે જે ફાયર સાઇડ જે વેન્ચર્સ છે ઇન્વેસ્ટમેન્ટ ફંડે 18.51 લાખ શેર અહીંયાથી વેચ્યા છે અને જે કંપનીના પ્રમોટર છે વરુણ અલાદે જેણે 18.51 લાખ શેર એટલે પૂરી અમાઉન્ટ અહીંયા જે કંપનીના પ્રમોટર છે અહીંયા ખરીદી છે એટલે ખાસ કરીને હોસાના એ ખાસ કરીને ફોકસમાં રહેશે. એટલે આજે જે મેઇન હાઇલાઇટેડ સ્ટોરી છે જેમ પ્રાઇવેટ બેંક જે નવી બે બેંકો એડ થવાની છે એટલે ખાસ કરીને ફોકસમાં રહેશે અને BEL લ્યુપિન નઝારા ટેકનોલોજી ગ્રાસિમ અને હોસાના જે ન્યૂઝના ચાલતા આજે ખાસ કરીને ફોકસ કરીશું. યસ ઓકે, તો આ બધા જ સંકેતો છે ધ્યાન પર રાખીશું. લાસ્ટ જે સ્ટોક છે હોનાઝા કન્ઝ્યુમર અત્યારે ફિલહાલ છે જેને પણ આપણે ચેન્જ કરી યાદ રાખીશું. આવો આગળ વધીએ અને હવે ગિફ્ટ નિફ્ટીનો સંકેત 36 પોઈન્ટ્સ આસપાસના ઘટાડાનો છે તેને આપણે ધ્યાન પર રાખીએ. એકદમ લિમિટેડ રેન્જમાં લિમિટેડ એક્શન બની રહ્યું છે એટલે આ બધા જ સંકેતો છે કે જેને ધ્યાન પર આપણે રાખવાના રહેશે. પણ મુખ્ય મુદ્દો હવે એ છે કે એક્સપાયરી અને રોલઓવર્સ. જુઓ
આપણે ડિસેમ્બરનું જે નવેમ્બરથી ડિસેમ્બરમાં આવેલા હતા તે કઈ રીતે આવ્યા હતા તે આપણે આવ્યા હતા બેઝિકલી 68% રોલઓવર હતો તમારો નિફ્ટીનો, 70% રોલઓવર હતો તમારો બેંક નિફ્ટીનો અને તમારો 87% આસપાસનો રોલઓવર હતું મિડ કેપ સિલેક્ટમાં. એટલે આ વખતે પણ શું આ રોલઓવર્સ હાઈ થાય છે, લો થાય છે તે જોવાનું રહેશે. હજુ પણ FIIs ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ બંને પર્સપેક્ટિવથી જુઓ તો શોર્ટ સાઇડ પર હેવી વધારે છે, એટલે ઇન્ડિયન માર્કેટ્સ માટે હજુ પણ એમનો કોન્ફિડન્સ ઓછો જ જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં શું હજુ પણ રેન્જ બાઉન્ડ કારોબાર આપણે જોઈશું? જવાબ મે બી પોસિબલ છે કે હા હોય, અને એટલા માટે જ આપણે સૌ કોઈ અત્યારે ફિલહાલ નજર આ બધા જ સંકેતો પર રાખવાની રહેશે. પણ આવો આગળ વધીએ અને હવે આજે જે સેક્ટર્સ ખાસ ફોકસમાં રાખવાના છે તેમાંથી એક સૌથી પહેલાં તો મને એવું લાગે છે કે ડિફેન્સમાં ફોલોઅપ એક્શન જોવા મળી શકે તેમ છે, એટલે ડિફેન્સ તો તમે ધ્યાન પર રાખો જ. સોના ચાંદીમાં ખુલતા બજારે ઘટાડા બાદ તેજી આવવી જોઈએ. રીઝન એ છે કે ઇન્ટરનેશનલ માર્કેટ્સમાં ચાંદી અત્યારે 4%ની તેજી બતાવી રહ્યું છે, એટલે પોસિબલ છે કે ત્યાં ઘટાડા સાથે ખુલ્યા બાદ, કેમ કે ગઈકાલે ઘટાડો અચાનક આવેલો હતો, ત્યારબાદ સપોર્ટિવ બાઇંગ અત્યારે ફિલહાલ ઇન્ટરનેશનલ માર્કેટ્સમાં જે જોવા મળી રહ્યું છે તેનું ફોલોઅપ એક્શન તમને મે બી આવતું જોવા મળી શકે તેમ છે, એટલે થોડું એ પણ સંકેત છે કે જેને ધ્યાન પર રાખવાના રહેશે. અને આ સાથે જ અન્ય સંકેતો જે સોના માટેના છે તે પણ સિમિલર અલાઇન થતા જોવા મળી રહ્યા છે. અને એક કારણ એ પણ છે કે રશિયા જે છે તે હવે થોડું વધારે અલગ મૂડ બતાવી રહ્યું છે, અને તેમણે એમ પણ કહ્યું છે કે જે તેમના રાષ્ટ્રપતિ જે પુતિન સાહેબ છે તેમના ઘર પર હુમલો કરવાની કોશિશ યુક્રેને કરી છે, એટલે અમે શાંતિ વાર્તાલાપમાં હમણાં થોડું હવે અલગ સમીક્ષા કરીશું, એની ચર્ચા કરીશું તેવી પણ વાત તેમણે જરૂર કરી છે, તો આ મુદ્દો પણ ધ્યાન પર રાખીશું. પણ આવો આગળ વધીએ અને હવે સમજવાની કોશિશ કરીએ આજની ખાસ ઇવેન્ટ્સને. ઘણી બધી ઇવેન્ટ્સ છે કે જેને આજે ધ્યાન પર રાખવાની છે. મારા સહયોગી મિરલ આપણી સાથે જોડાઈ રહ્યા છે. મિરલ, જણાવો આજે શું ખાસ છે? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. યસ, અત્યારે જોવા જઈએ તો આજે ઘણી બધી ઇવેન્ટ છે જેની પર આજે આપણું ફોકસ હોવું જોઈએ. પહેલાં તો આપણે આજે જોવા જઈએ તો NSEનું જે છે મંથલી એક્સપાયરી છે જેની પર આપણું આજે ફોકસ હોવું જોઈએ. સાથે સાથે આજે જોવા જાવ તો 11 વાગે છે ને એક બજેટ અને રિફોર્મની બેઠક રાખેલી છે જેમાં PM મોદી પણ હાજર રહેવાના છે, જેની ઉપર આપણું ફોકસ મેજરલી રહેવું જોઈએ, કેમ કે 2026ના જે બી મેજર ચેન્જીસ કરવાના છે એના રિગાર્ડિંગ ન્યૂઝ આમાં ડિસ્કશન થઈ શકે છે. સાથે સાથે F&O બેનમાં જોવા જાવ તો ઘણા ટાઈમથી સમન કેપિટલ હજુ પણ યથાવત જ છે અને આજે પણ યથાવત જ રહેવાનું છે. સાથે આજે જોવા જાવ ને તો એક નવો IPO જે છે ગુજરાત કિડનીઝ IPO જે છે એનું આજે લિસ્ટિંગ છે, જેની પર આજે આપણું ફોકસ જરૂરથી હોવું જોઈએ. આજે ગુજરાતની જ કંપની છે જેની પર આપણું ફોકસ ખાસ ધ્યાન રાખવું જોઈએ. સાથે આજે જોવા જાવ તો યુએસમાં ફેડની મિટિંગ જે છે એના મિનિટ્સ આવવાના છે, જેની ઉપર આજે આવવાના છે, પણ કાલે આપણને એની અસર જોવા મળી શકે છે. સાથે અત્યારે જોવા જાવ તો યુએસના જે છે ને હાઉસ પ્રાઇસના ઇન્ડેક્સના આંકડા પણ આજે આવવાના છે, જેની પણ કાલે અસર જોવા મળી શકે છે, જેની ઉપર આપણું ફોકસ જરૂરથી રાખવું જોઈએ. અને લાસ્ટ જોવા જાવ તો ચીન અને તાઇવાનના જે છે ને ખેડવાની તૈયારીઓમાં છે, જેના કારણે આજે જોવા જાવ તો હિમાચલ પ્રદેશ છે, ઉત્તર પ્રદેશ છે, હરિયાણા છે, પંજાબમાં છે, બધામાં ચિંતા, એ બધા જે સ્ટેટ જે છે આપણા ભારતના એની ઉપર થોડી ચિંતા જોવા મળી શકે છે. તો ઓવરઓલ આ બધી ન્યૂઝ છે જેની ઉપર ઇવેન્ટ છે જેની કારણે આજે માર્કેટમાં મોટી અસર જોવા મળી શકે છે. બિલકુલ, તો આ બધા જ સંકેતો છે જેને ધ્યાન પર રાખીશું. મિરલ, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે થઈને. હવે આગળ વધીએ અને ગોલ્ડ્સ ઇન કેપિટલના વરુણ જોશી આપણી સાથે જોડાઈ રહ્યા છે. વરુણ સર, સ્વાગત. સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. વર્ષ 2025નું છેલ્લું આમ જોવા જાવ તો આપણે મંથલી એક્સપાયરી છે જ, યર ટુ ડેટ એક્સપાયરી છે આજે, અને ત્યારબાદ ઓબ્વિયસલી આપણે પછી સીધા નવા વર્ષમાં મળવાના છીએ, એટલે અત્યારે ફિલહાલ એક એક્શન ભરપૂર રહેતું મે બી પોસિબલ છે જોવા મળી શકે. નો ડાઉટ ગિફ્ટ નિફ્ટી નાનકડી રેન્જનો સંકેત આપે છે, પણ ગ્લોબલ માર્કેટ્સનું હેન્ડઓવર એટલો સારો નથી સર. એટલે પહેલાં તો એ સમજાવો કે આજે મંથલી એક્સપાયરી પર કોઈ ફાયર ક્રેકર્સ એક્સપેક્ટ કરો છો કે પછી મ્યુટેડ એક્સપાયરી એન્ટિસિપેટ કરી રહ્યા છો, અને કયા લેવલ્સ નિફ્ટી બેંક નિફ્ટી બંને માટે એન્ટિસિપેટ કરી રહ્યા છો વરુણ સર? જી યસજી, ગુડ મોર્નિંગ આપણા વ્યુઅર્સને અને બધા જ વ્યુઅર્સને નવા વર્ષની શુભકામનાઓ એડવાન્સમાં. યસજી, આપ જોશો તો માર્કેટમાં એક બ્રોડ રેન્જ છે 25,750 થી લઈને 26,200, અને એક માઇનર રેન્જ છે 25,900 થી લઈને 26,500 સુધીની. તો બ્રોડ રેન્જ અને માઇનર રેન્જની અંદર આપણે જોઈશું તો લાસ્ટ 2-3 મહિનાથી માર્કેટ અથડાયા કરે છે, અને નીચેના સપોર્ટ્સથી આપણને એક બાઉન્સ જોવા મળે છે, અને ઉપર 26,200-300ની આસપાસ એક રેઝિસ્ટન્સ જોવા મળે છે. ફરીવાર આપણે ત્રીજી કે ચોથી વખત એવું થયું કે 26,200થી આપણું જે અત્યારે જે રિજેક્શન મળ્યું છે,
હવે આજે એક્સપાયરી છે, મંથલી એક્સપાયરી છે, અને ત્યાં આપણે ડેટા જોઈએ તો 26,000ની આસપાસ કોલ સાઇડ બહુ ખાસું ઓપન ઇન્ટરેસ્ટ છે, અને ત્યાં આપ જોઈશું તો રાઇટર્સ એગ્રેસિવ છે. માર્કેટ ખુલતાની સાથે ફરીવાર આપણને પોઝિશન ચેક કરવા મળશે કે ત્યાં એક્ઝેક્ટલી શું અત્યારે બની રહ્યું છે. સાથે સાથે 25,900ની આસપાસ આપ જોઈશું તો ત્યાં પણ આપણે જોઈશું તો ત્યાં પણ એક રીતે જોઈશું તો એ ફૂટ રાઇટર્સ પણ ત્યાં ઉભેલા છે, અને ત્યાં પણ એમનું સારું એવું રાઇટિંગ છે. તો બંને બાજુ અત્યારે જોઈશું 25,900 અને બીજું 26,000. આ બે અત્યારે લેવલ્સ ઇમ્પોર્ટન્ટ લેવલ છે. એની ઉપર કંઈક થાય તો આપણને ત્યાં કંઈક એક પ્રકારનો મોમેન્ટમ જોવા મળી રહે. સેકન્ડલી આપણે વાત કરીશું તો નિફ્ટી બેંકની અંદર એક સ્ટ્રોંગેસ્ટ સેક્ટર તો 2025નો રિકવરી લેડ કરી હતી, પણ હવે આપ ત્યાં જોઈશું તો ત્યાં એક જાતનું સ્લગિશનેસ આવી રહ્યું છે. 59,500 એક રેઝિસ્ટન્સ ડેવલપ થયો છે, ત્યાંની ઉપર સતત નિફ્ટી બેંકે ક્લોઝ કરવામાં અસફળ રહી છે, અને નીચે સાઈડ 58,800 એક સારો એવો સપોર્ટ હતો. એ ઝોનની નીચે જો ક્લોઝિંગ મળે છે તો ત્યાં આપણે કરેક્શન થોડું ડિપેન્ડ થઈ શકે, 58,000 57,500ના લેવલ આવી શકે એવું જણાઈ રહ્યું છે. તો આ જે ઇન્ડાઇસિસ છે નિફ્ટી બેંક, એનો સપોર્ટ થોડો ઓછો થઈ રહ્યો છે, અને એનું પ્રેશર નિફ્ટીમાં આવી શકે એવું દેખાઈ રહ્યું છે. યસજી. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યો છે. ઇન્ડેક્સ સ્પેસિફિક સર, સ્ટોક સ્પેસિફિક આપની રેકમેન્ડેશન જાણી લઈએ, કયા કાઉન્ટર્સ પર આજે ફોકસ? જી યસજી, આપ જોશો તો ગોલ્ડ અને સિલ્વરના જે વધારા આવ્યા હતા એનાથી આપણને જોઈશું તો એ સ્ટોક્સની અંદર સારો એવો આપણને મોમેન્ટમ મળ્યો હતો. આપ જોશો તો ત્યાં આ કોમોડિટીઝની અંદર એક પ્રેશર આવી રહ્યું છે. ગઈકાલના સત્રમાં જોશું તો ગોલ્ડ અને સિલ્વરની અંદર ખાસું મોટું કરેક્શન આપણે જોવા મળ્યું હતું. હવે એના રિલેટેડ જે સ્ટોક્સ છે એમાં પણ એક સારું એવું આપણને તેજી જોવા મળી હતી. હવે મુથુટ ફાઇનાન્સનો આપ ચાર્ટ જોશો તો એક ઓવરબોટ ઝોનમાં હતા, અને ત્યાંથી આપણે જોઈશું તો એક રાઉન્ડિંગ ટોપ જેવી એક ડેલી ચાર્ટમાં પેટર્ન બની રહી છે, અને 3750ની નીચે મુથુટ ફાઇનાન્સે ક્લોઝિંગ આપ્યું છે, વિચ ઇઝ અ નેગેટિવ ક્લોઝિંગ. તો આપણે મુથુટ ફાઇનાન્સને આજે ખુલ્લામાં કોઈક બાઉન્સ આવે અથવા તો જે કરંટ માર્કેટ છે 3735 એની આસપાસ શોર્ટ કરી શકાય છે એફએનઓમાં, અને ત્યાં આપણે 3550ના લેવલ્સ આવી શકે એવું દેખાઈ રહ્યું છે. 3810નો સ્ટોપ લોસ મેન્ટેન કરવો જોઈએ. મુથુટ ફાઇનાન્સ પર નજર રાખવાની સલાહ અત્યારે સર તરફથી બની રહી છે. બેઝિકલી એક્શન આજે આ કાઉન્ટરમાં બની શકે છે. ટાર્ગેટ સ્ટોપ લોસ બંને તમારે ધ્યાન પર રાખવાના રહેશે. તો આજની રેકમેન્ડેશન રહેશે મુથુટ ફાઇનાન્સ. આવો આગળ વધીએ. પ્રી ઓપનિંગ બિટ્સ બસ થોડી જ ક્ષણોમાં આપણને જોવા મળવાના છે, અને જો દિવસની શરૂઆત જે આપણે કરી રહ્યા છીએ તે અગેન મામૂલી ઘટાડા સાથેની છે. 30-40 પોઈન્ટ્સ આસપાસનો ઘટાડો, એટલે કઈ રીતે માર્કેટ્સ આગળ જશે તે થોડી ક્ષણો બાદ આપણને ખ્યાલ આવી જશે. પણ આવો આગળ વધીએ, અને હવે આપણે સ્ટોક સ્પેસિફિક ચર્ચા શરૂ કરીએ, જેમાં ભારત ઇલેક્ટ્રોનિક્સ ખાસ ફોકસમાં છે. BEL બેઝિકલી 569 કરોડ રૂપિયા આસપાસના નવા ઓર્ડર વિનના સમાચાર છે, જેને કારણે થઈને સ્ટોક ફોકસમાં છે. ઓલરેડી 9 મહિનામાં વરુણ સર 34% ગેઇન બતાવી ચૂક્યો છે. BEL એટલે ફોકસમાં છે. કઈ રીતે જોઈએ સર ફરી એકવાર નવા ઓર્ડર વિનના સમાચાર? યસજી, આપ જોશું તો બજેટ આવે છે, એની સાથે સાથે આપ જોશું તો આ સ્ટોક્સના ડિફેન્સ છે, રેલવેઝ છે, સ્ટોક્સની અંદર આપણને એક ઉછાળો જોવા મળતો હશે, અને તેનું સ્પેસિફિક એક્શન પણ જોવા મળી રહી છે. BELના ચાર્ટ જોઈએ તો અત્યારે આપ જોશું તો એક નેગેટિવ ડાયવર્જન્સ કહી શકાય એ રીતના ચાર્ટ ડેવલપ થઈ રહ્યા છે. મંથલી અને વીકલી ચાર્ટ પર એક ડબલ ટોપ બની હોય 430-435ની આસપાસ એવું જણાઈ રહ્યું છે, અને ડેલી ચાર્ટ્સ પર આપ જોશો તો 380ની આસપાસનો એક સારો સપોર્ટ હતો, ત્યાંથી એક બાઉન્સ આવ્યો છે, પણ અત્યારે ત્યાં પણ એક નેગેટિવ ક્રોસઓવર છે. ડેલી ચાર્ટ્સ પર 20 EMA 50 EMA ની નીચે જ અત્યારે કામ કરી રહી છે, અને ત્યાં જોઈશું તો 200 SMA ની આસપાસ એક બાઉન્સ મળ્યો છે. 380નું ઝોન બહુ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. 380ની નીચે જો BEL ક્લોઝ આવે છે તો ત્યાં એક આપણે કન્ફર્મેશન મળશે ડબલ ટોપની, સાથે સાથે એક લોઅર હાઈ ડેવલપ થશે ડેલી ચાર્ટ્સ પર. જો 380 નીચે ક્લોઝ આવે છે તો અહીંયા આ સ્ટોક્સની અંદર થોડો હજુ પણ ઘટાડો નીચે જતો જોવા મળે છે, અને કરીબન 360-355ની આસપાસના લેવલ આવી શકે છે. જો આ જે ઘટાડો છે 410, 420, 415ની ઉપર જો ફરીવાર ડેલી ચાર્ટ્સ પર આપણને ક્લોઝિંગ મળે છે તો જે આખી પેટર્ન બની રહી છે એ નિગેટ થશે, અને ફરીવાર આ સ્ટોક્સની અંદર આપણે એક ઉછાળો જોવા મળી શકે છે. ત્યાં સુધી સ્ટોક 380થી લઈને 410 સુધીની એક રેન્જ બાઉન્ડ જ રહેશે એવું દેખાઈ રહ્યું છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે.
પ્રી ઓપનિંગ બિટ્સ આપણા સ્ક્રીન પર આવવાની શરૂઆત થઈ રહી છે. ગિફ્ટ નિફ્ટી કહે છે 35 પોઈન્ટ આસપાસનો ઘટાડો, એટલે એવા જ પ્રકારના સંકેત જુઓ. શરૂઆત કંઈક 300-400 પોઈન્ટ આસપાસનો ઘટાડો નિફ્ટીએ બતાવ્યો, પણ સ્વાભાવિક છે આવી કોઈ ઓપનિંગના સંકેત નથી. આજે મંથલી એક્સપાયરી છે અને લિમિટેડ એક્સપાયરીના સંકેત અત્યારે શરૂઆતમાં બની રહ્યા છે. સેન્સેક્સ પણ જો કરો તો ત્યાં પણ કંઈક 1100 પોઈન્ટ આસપાસનો ઘટાડો શરૂઆતી બિટ્સ છે. એક વખત સેટલ થવા દો, ત્યારબાદ વધુ ક્લેરિટી આવશે. બસ મુદ્દો અહીંયા એ છે કે ઓપ્શન ચેઇનના હિસાબે તમે જોવા જાઓ તો OI નું મેક્ઝિમમ એક્શન આજે જે છે તે 71 લાખ તમને જોવા મળી રહ્યા છે. બેઝિકલી 25,700 25,900 આસપાસનો જે સંકેત છે તે, એટલે આપણે ઇન ધ મનીની જે જગ્યા છે તેને આપણે ખાસ ધ્યાન પર રાખીશું. 25,900ના પુટ પર 1,04,00,000નો કોન્ફિડન્સ જોવા મળી રહ્યો છે અને 26,000ના કોલમાં 2,10,00,000નો કોન્ફિડન્સ જોવા મળી રહ્યો છે. એટલે બેઝિકલી આ એક મુદ્દો છે કે જેને ધ્યાન પર આપણે રાખવાનો રહેશે. બેંક નિફ્ટીએ પણ 59,000 નીચેનો બંધ આપેલો છે, એટલે આવી પરિસ્થિતિમાં 59,000ના કોલ રાઇટર્સ તો અગ્રેસિવ થશે જ. એટલે એ એક સંકેતને પણ ધ્યાન પર રાખીશું, કારણ કે યરલી એક્સપાયરી થઈ રહી છે. યર ટુ ડેટ આપણે નેક્સ્ટ જગ્યા પર જઈ રહ્યા છીએ, તો આ પરિસ્થિતિ પર નજર રાખવાની રહેશે. જુઓ, સોના ચાંદી પર ફોકસ કરીએ. આપણે વાત કરીએ ને 9,000 રૂપિયાની તેજી તમને અત્યારે શરૂઆતી જોવા મળી રહી છે. 2,32,000 પર આવી ગયા, ઓલમોસ્ટ 4.5% તેજી જોવા મળી રહી છે. રીઝન શું છે? રીઝન એ જ છે કે ફરી એકવાર ટ્રમ્પ સાહેબ અને પુતિન સાહેબ વચ્ચે જે વાતચીત થઈ અને પુતિન સાહેબ એવું કહ્યું કે ભાઈ આ ઝેલેન્સ્કી તો મારા ઘર પર હુમલો કરે છે, તો હવે એ જે અગ્રેશન આવ્યું છે રશિયાનું, તે અગેન સેફ હેવન ડિમાન્ડને અંદર સપોર્ટ આપશે. એટલે આજે ફરી એકવાર જુઓ, રૂપિયામાં પણ 5 પૈસાની મજબૂતી છે અને સોના ચાંદીમાં પણ તેજી છે. સેફ હેવન ડિમાન્ડ બેઝિકલી આવી રહી છે, જેને કારણે થઈને એક્શન ભરપૂર આજે ફરી એકવાર સોના ચાંદીમાં રહેતું જોવા મળી શકે તેમ છે. ધ્યાન રાખીશું. પણ આવો આગળ વધીએ, પ્રી ઓપનિંગ બિટ્સને સેટલ થવા દઈશું. પણ તમે વરુણ સર ગોલ્ડ સિલ્વર માટે કોઈ વ્યૂ અત્યારે ફિલહાલ ટ્રેક કરો છો? બાય ઓન ડિપ્સ માટેનો કોઈ વ્યૂ? કેમ કે ઓલરેડી ગઈકાલે જબરદસ્ત સેલિંગ હતું, ત્યારબાદ ફરી એકવાર આજે મોમેન્ટમ દિવસની શરૂઆત પોઝિટિવ નોટ પર થઈ રહી છે. ઓલ થેન્ક્સ ટુ ઇન્ટરનેશનલ ક્યુઝ. વરુણ સર. યસજી, આપ જે પ્રમાણે જણાવ્યું હતું કે જે ગોલ્ડ સિલ્વરમાં એક મોમેન્ટમ ટ્રેડ હતો અને મોમેન્ટમ ટ્રેડ ઘણો કન્ટિન્યુ રહ્યો અને બધા જ ટ્રેડર ઇન્વેસ્ટર એક સરપ્રાઇઝિંગ ફેક્ટરથી અચંબિત થયા હતા કે આ કેવી રીતે આવી મોટી તેજી થઈ શકે, પણ એ આપણે વિટનેસ કરી. હવે આપ જોશો ગઈકાલના સત્રમાં જે સિલ્વરમાં છે 30,000 પોઈન્ટની આસપાસનો ઘટાડો આપણે જોવા મળ્યો ટોપથી, અને ગોલ્ડમાં પણ ઓલમોસ્ટ 5,000 to 6,000 પોઈન્ટ્સનો ઘટાડો આપણને જોવા મળ્યો. હવે આ જે ટ્રેડ થયો એનાથી શું થયું યસજી કે જે મોમેન્ટમ હતો એ મોમેન્ટમ ટ્રેડ એક બ્રેક થયો છે, મોમેન્ટમનું એક બ્રેકડાઉન આવ્યું છે. અને બાય ઓન ડીપમાં જે કોન્ફિડન્સ હતો ઇન્વેસ્ટર્સનો, ત્યાં કંઈ ના કંઈ આપ જોશો તો ગઈકાલે ઘણા બધા સ્ટોપ લોસીસ પણ થયા હશે. તો હવે આજનું સત્ર જોવાનું રહેશે કે જે હવે જે ઉછાળો આવે છે, બિલકુલ એક્સપેક્ટેડ હતો કે આ રીતનો એક ઘટાડો આવે. ગોલ્ડની અંદર કરીબન 4%ની આસપાસ, 5%ની આસપાસનો ઘટાડો હતો ઇન્ટરનેશનલ માર્કેટમાં. સિલ્વર 10%ની આસપાસનો ઘટાડો હતો અને આગલા સત્રમાં જોશો તો સિલ્વરમાં 10%નો ઉછાળો આવ્યો હતો. તો આખી એક કેન્ડલ નેગેટ થઈ હતી. તો એ રીતનું જે પ્રાઇસ એક્શન થયું છે તો વોલેટિલિટી ઘણી વધી હતી. હવે આ જે ઉછાળો આવી રહ્યો છે તો સિલ્વરમાં એવું લાગી રહ્યું છે કે 2,35,000ની આસપાસ ત્યાંથી જો રિજેક્શન આવે તો ફરી વખત જે ગઈકાલના લો હતા એ લો તૂટી શકે છે. ગોલ્ડમાં પણ સિમિલરલી 1,36,500ની આસપાસનો એક લેવલ છે, ત્યાંથી આપણને જો એક રિજેક્શન મળે છે તો ગઈકાલના જે લો છે એ તૂટી શકે એવું દેખાઈ રહ્યું છે. તો હાલ ફિલહાલ એક સ્ટોપ લોસ, સ્ટ્રિક્ટ સ્ટોપ લોસથી આપણે કામ કરવું જોઈએ. કરેક્શન એક્સપેક્ટેડ હતું અને કરેક્શન પછીના જે એક બાઉન્સ છે પણ એક્સપેક્ટેડ હતા. હવેની જે પ્રાઇસ એક્શન છે એ ડિસાઇસિવ મૂવ આપશે અને ડિસાઇડ કરશે આગળની જે મોમેન્ટમ જે ટ્રેજેક્ટરી છે એ. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યો છે. નજર રાખીશું ગોલ્ડ સિલ્વર માટે. માર્કેટ્સને ઓબ્વિયસલી સેટલ થવામાં થોડો સમય લાગશે. મીનવાઇલ અન્ય સ્ટોક્સ, એક ક્યુપિડ સર આજે હાઇલાઇટ થઈ રહ્યો છે. એમણે એક નવી મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી સેટઅપ કરી છે સાઉદી અરેબિયામાં, અને FMCG મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી પ્લાન્ટ છે જે કિંગડમ ઓફ સાઉદી અરેબિયા એટલે કે KSA ખાતે એમણે સેટઅપ કર્યો છે. અને ઓબ્વિયસલી ગઈકાલનો ક્લોઝ તમે જુઓ ને તો ગઈકાલે 487ના સંકેત બનતા જોવા મળેલા હતા. આજે પણ તમે જુઓ તો સમાચારોને લઈને એક્શન જોવા મળી શકે તેમ છે. એક રેન્જમાં રહ્યા બાદ સ્ટોક મોમેન્ટમ આપવાની કોશિશ કરી રહ્યો છે. સર, ક્યુપિડ આજે સમાચારોને લઈને એક્શનમાં રહેશે, કઈ રીતે જુઓ છો? યસ, જબ ક્યુપિડનો ચાર્ટ જોશો તો એક મોમેન્ટમમાં છે અને કરીબન જે લેવલ્સ છે એ 100ની આસપાસથી જે સ્ટોક ચાલવાનો છે ઓલમોસ્ટ 5 ટાઈમ્સ થઈ ગયો છે, 500ની આસપાસ આવી રહ્યો છે અને ઘણું મોમેન્ટમમાં છે. આપની પાસે કોઈ પણ પોઝિશન હોય બિલકુલ અત્યારે હોલ્ડ કરી શકાય. ફ્રેશ એન્ટ્રીની તો ખરીદારી નથી સલાહ, કારણ કે આપ જોશો તો 3 ટાઈમ મંથલી, વીકલી અને ડેલી ટાઈમ ફ્રેમ પર 95ની RSI છે અને એક બહુ જ ઓવરબોટ ઝોનની અંદર દેખાઈ રહ્યો છે. અને આપ ડેલી ચાર્ટ્સમાં જોશો તો એક ચેનલ પેટર્નની અંદર અત્યારે સ્ટોક ઉપર જઈ રહ્યો છે.
10 EMA ની આસપાસનું સ્ટોક એક સપોર્ટ લઈ રહ્યો છે. તો કોઈ પણ પોઝિશન હોય 450 ની આસપાસનું એક ટ્રેલિંગ એસએલ રાખી શકાય છે અને હોલ્ડ કરી શકાય છે. ફ્રેશ એન્ટ્રી માટે એક ઘટાડાની રાહ જોવી જોઈએ. કરીબન 430, 410 ની આસપાસનું જો લેવલ આવે ત્યાં એન્ટ્રી કરી શકાય અને રિસ્ક રિવોર્ડ ત્યાં સારો દેખાઈ રહ્યો છે. હાલ ફિલહાલ એન્ટ્રીમાં રિસ્ક રિવોર્ડ નવી એન્ટ્રીમાં નથી દેખાઈ રહ્યો, પણ પોઝિશન હોય તો બિલકુલ આ મોમેન્ટમમાં હોલ્ડ કરવું જોઈએ અને એક ટ્રેલિંગ એસએલ સાથે આગળ ચાલવું જોઈએ. ટ્રેલિંગ સ્ટોપ લોસ સાથે આગળ વધવાની સલાહ અહીંયા બનતી જોવા મળી રહી છે. તો ક્યુપિડ અત્યારે ફિલહાલ તમે નજર પર રાખો. મેજર એક્શન આજે આ સ્ટોક બતાવી શકે તેમ છે. અન્ય સ્ટોક્સ જે સમાચારોને લઈને અત્યારે ફિલહાલ એક્શનમાં જોવા મળી રહ્યા છે તેમાં લ્યુપિન આજે ધ્યાન પર રાખીશું. આ ફાર્મા કંપની જે છે તેમણે અત્યારે ફિલહાલ જૈન એન્ડ લી ફાર્માસ્યુટિકલ્સના હેડક્વાર્ટર જે ચીનમાં ખાતે આવેલું છે તેની સાથે એક એક્સક્લુઝિવ લાયસન્સ, સપ્લાય અને ડિસ્ટ્રીબ્યુશન એગ્રીમેન્ટ કરેલા છે અને ઓલમોસ્ટ ટાઈપ 2 ડાયાબિટીસ માટે થઈને જે એક દવા બેઝિકલી છે બોફાનો ગ્લુટાઇડ ઇન્જેક્શન, તેના માટેનો તેમણે આ કરાર બેઝિકલી કરેલો છે. તો આ કરારના સમાચારને લઈને લુપિન આજે એક્શનમાં પોસિબલી જોવા મળી શકે તેમ છે. લુપિનના ચાર્ટ્સ અથવા સમાચારોને લઈને એક્શન સર પોસિબલ જોઈ રહ્યા છો કોઈ? કેમ કે આ જે ટાઈપ 2 ડાયાબિટીસ અને સાથે સાથે ફેટ લોસ માટેની દવાઓની આજકાલ બહુ બધી ચર્ચાઓ ચાલે છે. નોવો નોર્ડિસ્કની દવા તમને ખ્યાલ હશે જે પણ ભારતમાં હવે મંજૂર થઈ ચૂકી છે ઇન્જેક્શન, અને આ એવરી મંથ લગભગ એક ઇન્જેક્શન કે એવા પ્રકારની અલગ અલગ તેની સાઇઝીસ હોય છે. એટલે બહુ જ મહત્વપૂર્ણ બની રહેશે જેમને આ ડાયાબિટીસ છે તે, પણ જે લોકો આનો અલગ યુઝ કરે છે ફેટ લોસ વગેરે માટે, ઓબ્વિયસલી એના સાઇડ ઇફેક્ટ્સ પણ છે. ચાર્ટ પર કોઈ સાઇડ ઇફેક્ટ છે કે નહીં લ્યુપિનમાં સર? જી યશજી, આપણે જે પ્રમાણે કીધું એ રીતે બિલકુલ એક સાઇડવેઝ ઝોનમાં જ છે ચાર્ટ્સ પણ આપ જોશો તો. અને નિફ્ટી ફાર્માનું ઓવરઓલ આપણે ચાર્ટ સ્ટ્રક્ચર જોઈએ તો ત્યાં પણ એક જોશું તો એક સાઇડવેઝ ઝોનમાં છે. હાલાકી સ્ટ્રક્ચરલી આપ જોશો તો મંથલી અને વીકલી ચાર્ટ્સ પર બહુ સારું છે, પણ ડેલી ચાર્ટ્સ પર આપ જોશો તો એક સ્લગિશનેસ જોવા મળે છે અને ત્યાં નેગેટિવ ડાયવર્જન્સ એમ જોવા જઈએ તો 200 SMA ની આસપાસ એક સપોર્ટ લીધો છે. 20 અને 50 ની વચ્ચે અત્યારે પ્રાઇસ એક્શન આવી રહી છે અને ત્યાં કન્સોલિડેશન થઈ રહ્યું છે. સાથે સાથે RSI અથવા મોમેન્ટમ ઇન્ડિકેટરનો કોઈ પણ સપોર્ટ નથી, તો સ્લગિશનેસ જોવા મળે છે. પર્ટિક્યુલરલી લુપિનની વાત કરીએ તો લુપિનમાં જોશો તો એક રિઝલ્ટ પછી જે અર્નિંગ્સ આવ્યા પછી એક સારો મોમેન્ટમ આપણને જોવા મળે તો કરીબન 1800, 1850 આપણને એક સારું એવું અપસાઇડ જોવા મળી. રિઝલ્ટ સારા હતા અને 2100 ની આસપાસનો જે એક ઝોન હતો, 2050, 2016 નો એક ઝોન હતો, ત્યાંથી એક રેઝિસ્ટન્સ ક્લિયર કરી રાઉન્ડિંગ બોટમ બનાવી અને સ્ટોક ઉપર ગયો છે. હવે ત્યાં કરેક્શન મોડમાં આવી રહ્યો છે. 2050, 2016 ની આસપાસના લેવલ આવે વુડ બી અ ગુડ લેવલ્સ ટુ એન્ટર. ત્યાં એન્ટ્રી કરી શકાય છે. ઘટાડે પણ આપણે 2000 ની આસપાસ એડ કરી શકાય છે. 1970 નો એક ક્લોઝિંગ બેસિસ પર સ્ટોપ લોસ મેન્ટેન કરવો જોઈએ. સ્ટોકની અંદર આ ન્યૂઝને લઈને જો કોઈ પણ ઉછાળો આવે છે અને 2150, 2140 ની આસપાસનો જો ક્લોઝ આપે છે, ફરીવાર આપણને મોમેન્ટમ જોવા મળી શકે છે. હાલ ફિલહાલ એવા સંકેત છે કે આ થોડું સાઇડવેઝ છે અને જો નીચે ઘટાડો આવે તો ઘટાડે બાય કરીને ઉપરમાં રેઝિસ્ટન્સ આવે ત્યાં આપણે સેલ કરી શકાય છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી લુપિન માટે બની રહ્યો છે. અત્યારે મે બી પોસિબલ એક નવું એક્શન આવી શકે, તેને આપણે ધ્યાન પર રાખવાનું રહેશે. પણ આગળ વધીએ. અન્ય સ્ટોક્સ કે જે આજે સમાચારોને લઈને એક્શનમાં છે તેના પર હવે ફોકસ કરીએ. માર્કેટ સેટલ થવામાં થોડો સમય હજુ પણ લાગી શકે તેમ નહીં. ઓકે, માર્કેટ સેટલ થઈ ગયા છે, એકદમ ફ્લેટ. જુઓ 1 પોઈન્ટની મામૂલી એવી ઘટાડો તમને નિફ્ટીની અંદર જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ જુઓ તો 0.10% આસપાસનો ઘટાડો છે, 92 પોઈન્ટ આસપાસ. યાદ રાખો આજે મંથલી અને યર ટુ ડેટ એક્સપાયરી છે નિફ્ટીની. બેંક નિફ્ટીની પણ એક્સપાયરી છે. 46 પોઈન્ટ્સનો ઘટાડો બતાવી રહ્યો છે. મિડ કેપ 20 પોઈન્ટ મામૂલી ઘટાડો બતાવી રહ્યો છે. સ્મોલ કેપ પણ 13 પોઈન્ટનો મામૂલી ઘટાડો જોવા મળી રહ્યો છે. એટલે માર્કેટ સેટલ થતા કોઈ ખાસ એવું રિએક્શન નથી. ડિફેન્સ 0.22%ની મજબૂતી છે, એટલે સેક્ટોરિયલ અપડેટ પ્રમાણે તમે જુઓ. ઓઇલ એન્ડ ગેસ 0.12%ની મજબૂતી છે. ફાર્મા, હેલ્થકેર થોડી મજબૂતી. વેચવાલી ક્યાં છે? કેપિટલ માર્કેટ એ પણ બહુ વધારે નથી, એકદમ નાનકડી રેન્જમાં છે. PSU બેંક, રિયલ એસ્ટેટમાં થોડું દબાણ, પણ એકંદરે કંઈ ખાસ માર્કેટમાં સેક્ટોરિયલ એક્શન જોવા મળી રહ્યું નથી. બેંક નિફ્ટીની તો મેં સર વાત કરી લીધી છે. નિફ્ટી બેંક નિફ્ટીની પણ મિડ કેપ અને સ્મોલ કેપ પર પણ ફોકસ કરીએ. લેટલી થોડું તેજી બતાવવાની, બ્રેકઆઉટ બતાવવાની કોશિશ જરૂર કરી રહ્યા છે, પણ સો ફાર છીએ તો રેન્જમાં જ. વરુણ સર? જી,
યસજી, આપણે જે પ્રમાણે જણાવ્યું હતું કે મેડિકેરને સ્મોલ કેપમાં એક આપણને બ્રેકઆઉટ દેખાઈ રહ્યું હતું. નિફ્ટી સ્મોલ કેપ 250ની આસપાસ આપણે વાત કરી હતી કે 16,500ની ઉપર જો ક્લોઝિંગ મળે છે તો ત્યાં સારું એવું આપણને બ્રેકઆઉટ જોવા મળશે. પણ ફરીવાર આપણે જોઈશું કે ત્યાં ક્લોઝિંગ નથી મળી રહ્યું અને એક સ્લગિશનેસ ત્યાં પણ દેખાઈ રહી છે. મિડ કેપ 100 ઇન્ડેક્સિસની વાત કરીએ તો બ્રેકઆઉટ આપણને જરૂરથી મળ્યું હતું, પણ એ બ્રેકઆઉટ ફેલ્ડ બ્રેકઆઉટ થયું અને ફરીવાર રેન્જમાં આવી ગયું હતું. આપ જોશો તો આ રીતનું જ આખું જે 2025નું જે યર રહ્યું છે આ રીતે જ રહ્યું છે. અને આઈ થિંક હું એક રિપોર્ટ વાંચી રહ્યો હતો તો 2018 પછી સ્મોલ અને મિડ કેપમાં એટલે આફ્ટર ઓલમોસ્ટ 7 to 8 યર્સ પછી આપણને આ રીતનું એક ઘટાડો જોવા મળ્યો હતો. ત્યાં સુધી આપણે જોઈશું તો એક સારી એવી તેજી જોવા મળી હતી. તો એક્સપેક્ટેડ લાઇન પર એક કન્સોલિડેશન વાળું યર છે. હોય છે કે હજુ પણ અર્નિંગ્સ ઇમ્પ્રૂવ ના થાય ત્યાં સુધી મિડ અને સ્મોલ કેપમાં થોડું સ્લગિશનેસ રહે અને જે વેલ્યુએશન છે કેચઅપની ગેમ થાય. પણ એક ટાઈમ વાઇઝ કરેક્શન અત્યારે જોશો તો ટાઈમ વાઇઝ કરેક્શનની અંદર આપણા મિડ અને સ્મોલ કેપના સ્ટોક્સ છે જેમ જેમ અર્નિંગ્સ ઇમ્પ્રૂવ થશે ત્યાં એવું દેખાઈ રહ્યું છે કે મિડ અને સ્મોલ કેપમાં સિલેક્ટિવલી આપણને સારું એવું રુઝાન જતું જોવા મળે છે. હાલ ફિલહાલ હજુ પણ બ્રોડ બેઝ રેલી આવી જાય એવી કોઈ પણ સંકેત આવી નથી રહ્યા. ઓકે, બ્રોડ બેઝ રેલીની શક્યતાઓ અત્યારે ફિલહાલ જોવા નથી મળી રહી, તો આ સ્થિતિ પર નજર રાખીશું. એક હમણાં જ સમાચાર સામે આવ્યા છે મિન્ડા કોપ માટે થઈને. એમની બોર્ડ બેઠકનું આયોજન હતું આજે, પણ આ બોર્ડ બેઠક કેન્સલ થઈ છે. અનઅવોઇડેબલ સર્કમસ્ટાન્સીસ એવું કહેવામાં આવ્યું છે. ઓબ્વિયસલી અત્યારે ફિલહાલ સમાચારોમાં મિન્ડા કોપ લિસ્ટ અત્યારે કહો પછી પ્રી ઓપનનો સેટલમેન્ટ જે થયો છે તે લગભગ 0.44% મજબૂતી સાથેનો થયો છે. મિન્ડા કોપ સર એક વખત નજર કરી લઈએ, ચાર્ટ્સ કેવા લાગે? બોર્ડ બેઠક હતી આજે, કેન્સલ થઈ છે. સો ફાર ચાર્ટ્સ આમ જોવા જાવ તો 3 વખત ટોપ બનાવીને પછી નીચે આવે છે, એટલે કે આમ રેન્જમાં પણ થોડો ઘટાડો જોવા મળેલો છે. યસજી, આપ જોશો તો ઓટો એન્સેલરી સ્ટોક્સની અંદર એક સારી એવી તેજી જોવા મળી હતી આફ્ટર જીએસટી કટ અને જે બમ્પર સેલ્સ નંબર આવ્યા પછી. મિન્ડા કોપમાં પણ જોશું તો વીકલી અને ડેલી ચાર્ટ્સ પર માફ કરજો, વીકલી અને મંથલી ચાર્ટ્સ પર તો બહુ સારું એવું અત્યારે આપણને એક રેન્જ જોવા મળી રહી છે. બ્રોડ રેલીની આપણે જો બ્રોડ રેન્જની વાત કરીએ તો મંથલી ચાર્ટ પર 450 થી લઈને 600ની આસપાસની એક બ્રોડ રેન્જ છે અને ડેલી ચાર્ટ્સ પર આપણે વાત કરીશું તો નજીક સમયમાં 558 560ની આસપાસથી લઈને 620 સુધીની એક સારી એવી રેન્જ છે. આપણે જે પ્રમાણે પોઈન્ટ આઉટ કર્યું એ પ્રમાણે 3 વખત ઉપરની આપણને જોવા મળી હાઈ 620ની આસપાસ અને રિજેક્શન મળ્યું. 550ની નીચે જો ક્લોઝિંગ મળે છે તો એ કન્ફર્મેશન આવશે ટ્રિપલ ટોપનું અને ત્યાંથી 200 SMA છે એ ટેસ્ટ કરવા જઈ શકે છે. સારી વાત એ છે કે 200 SMA જે છે બહુ જ નજીક છે 535ની આસપાસ. ત્યાં ટેસ્ટ કરીને સ્ટોક જો કન્સોલિડેટ કરીને ફરીવાર બાઉન્સ કરે છે તો રેન્જમાં પાછો આવી શકે છે અને ફરીવાર એનો અપમૂવ ચાલુ કરી શકે છે. હાલ ફિલહાલ થોડું નેગેટિવ ડાયવર્જન્સ છે, થોડા સ્લગિશનેસ છે, પણ મંથલી અને વીકલી ચાર્ટ જોતા એવું લાગી રહ્યું છે કે સ્ટોકમાં એક ટેમ્પરરી ઘટાડો આવી શકે અને ફરીવાર અહીંયાથી આપણને એક બાઉન્સ જોતો જોવા મળી શકે એમ છે. ક્લિયરલી, સો એ બાઉન્સ પછી તમને ધીરે ધીરે આવતો જોવા મળી શકે. અત્યારે તો ફિલહાલ એક્શન ભરપૂર રહેતું જોવા મળી રહ્યું છે, નજર રાખીશું. સર, નેક્સ્ટ સ્ટોક જસ્ટ હમણાં જ એક સમાચાર આવે છે અદાણી એન્ટરપ્રાઇઝ માટે થઈને 1,000 કરોડ રૂપિયાની એકત્ર કરવાની યોજના માટે એનસીડીઝ દ્વારા આ નાણાં એકત્ર કરવાને મંજૂરી મળી ગઈ છે. એટલે બેઝિકલી નવું ભંડોળ જે છે તે કંપની એકત્ર કરી રહી છે અને નોન કન્વર્ટેબલ ડિબેન્ચર્સ દ્વારા 1,000 કરોડ રૂપિયાની જે કેપિટલ છે તેઓ રેઝ કરી રહ્યા છે. સર, સ્ટોક એકદમ ફ્લેટ છે, પણ તમે લેટલી જુઓ ને તો ડાઉનવર્ડ ગ્રેજ્યુઅલ મૂવમાં છે સ્ટોક બેઝિકલી. સો 2200 શું તમને એવું લાગે છે કે એક સારો એન્ટ્રી પોઈન્ટ બની શકે 2026 માટે? જી યસજી, આપ જોશો તો અત્યારે જે ચાર્ટ સ્ટ્રક્ચર છે અને એના પછી આપણે જોઈએ તો 2200ની નીચે જો ક્લોઝિંગ મળે છે તો ત્યાં પછી એક ફ્રેશ બ્રેકડાઉન છે અને આપ જોશો તો જે 2200નું લેવલ હતું ત્યાંથી આપણને ઘણી વખત બાઉન્સ જોવા મળ્યા છે. હાલ ફિલહાલ જે પ્રાઇસ એક્શન જોઈશું, જે શોર્ટ ટર્મની પ્રાઇસ એક્શન છે એની અંદર આપ જોશો તો 2290 2275ની આસપાસથી આપણને એક ઘટાડો જોવા મળે છે અને નીચે 2190ની આસપાસનો એક સપોર્ટ છે. 2190 2200 નીચેનો ઝોન જો આપણને ક્લોઝિંગ મળે છે તો અહીંયા એક નવી ફ્રેશ શોર્ટ એન્ટ્રી કરી શકાય છે અને આવનારા સમયમાં 1950 સુધીના ટાર્ગેટ બની શકે છે. તો બિલકુલ કોઈ સ્વિંગ પ્લેયર હોય અને જો અહીંયા પોઝિશનલી શોર્ટ કરવું હોય એના માટે એક સારો એવો ચાર્ટ છે અને આપ જોશો તો એક રેન્જ કોન્ટ્રાક્શન છે ડેલી ચાર્ટ પર અને રેન્જ કોન્ટ્રાક્શનથી આપ જોશો તો ડેલી ચાર્ટ પર એક બ્રેકડાઉન થઈ શકે એવા પૂરેપૂરા સંકેત છે. 2200ની નીચે 1950ના ટાર્ગેટથી આપણે અહીંયા સેલ કરી શકાય છે. 2075 2090 જે પ્રમાણે આપણું રિસ્ક રિવોર્ડ એ પ્રમાણેનો એક સ્ટોપ લોસ ત્યાં મેન્ટેન કરી અને આ જે આખો પ્લે છે કરી શકાય છે.
ઓકે, સો ક્લિયરલી આ એક એક્શન બનતું જોવા મળી શકે તેમ છે, નજર રાખવાની રહેશે. હવે માર્કેટ્સ ઓપનિંગની તૈયારીઓ ચાલી રહી છે. એક વખત ક્વિકલી રીચેક કરી લઈએ માર્કેટ્સને પહેલાં તો કે કયા પ્રકારનું સેટલમેન્ટ થયું છે. આમ તો રીચેક કરવા જેવું કંઈ છે નહીં, કેમ કે તમે જુઓ તો એકદમ ફ્લેટ ઓપનિંગ થઈ રહી છે. બેઝિકલી 25,900થી 26,000ની જે રેન્જ બની છે. હવે 26,000ના જે પુટ રાઇટર્સ છે તે કેટલો સપોર્ટ આપી શકે, કેમ કે 26,000ના પુટ રાઇટર્સ ને 25,900ના પુટ રાઇટર્સ બંને 1-1 કરોડની સંખ્યા છે. અને બીજી તરફ 2 કરોડથી વધુ 26,000ના કોલ રાઇટર્સ છે અને સાથે સાથે 26,100ના કોલ રાઇટર્સ પણ 2 કરોડ 14 લાખ આસપાસના છે. એટલે પુટ રાઇટર્સમાં કોન્ફિડન્સ હજુ અત્યારે ઓછો છે, પણ મે બી પોસિબલ છે કે આજે જ્યારે હવે દિવસની શરૂઆત થઈ રહી છે તો એક વખત માર્કેટ સપોર્ટ લઈને આગળ વધવાની કોશિશ કરે, કેમ કે ગ્લોબલ માર્કેટ્સનો હેન્ડઓવર એટલો સારો નથી. તે અડધા ટકાના ઘટાડાનો અમેરિકન માર્કેટ્સનો છે. જેપનીઝ માર્કેટ્સ પણ નિકાઈ તમે જોઈ લો તો ત્યાં પણ ઘટાડો છે. ગિફ્ટ નિફ્ટીનો હેન્ડઓવર પણ કંઈ એવો સારો તો નથી જ. એટલે હવે જોઈએ એક્સપાયરી સ્પેસિફિક કયા પ્રકારનું પ્લે, પણ દિવસની શરૂઆત ઓબ્વિયસલી ઓપ્શન્સના પોઝિશન્સ જો જોવા જઈએ તો અત્યારે નેગેટિવ બનશે, કારણ કે કોલ રાઇટર્સ 26,000 અને 26,100 બંને બહુ જ અગ્રેસિવ છે. એટલે આ પરિસ્થિતિ પર આપણે નજર રાખવાની રહેશે. માર્કેટ્સ ઓપન થઈ ગયા છે. બેંક નિફ્ટી લીલા નિશાનમાં જવાની કોશિશ કરી રહી છે, પણ સો ફાર સફળતા મળી રહી નથી. 25,900 તોડવાનો પ્રયત્ન નિફ્ટીનો રહેશે. અગેન બહુ જ રેન્જમાં માર્કેટ્સ છે, નેરો રેન્જમાં છે. બેંક નિફ્ટી પર નજર કરીએ તો ત્યાં પણ અગેન બહુ જ નાની રેન્જ છે. 58,842 પર અહીંયા કારોબાર. મિડ કેપ સ્મોલ કેપ પર નજર કરી લઈએ તો મિડ કેપ પણ તમને થોડું એવું દબાણ બતાવે છે, સ્મોલ કેપ પણ થોડું એવું દબાણ બતાવે છે, પણ એકદમ રેન્જમાં છે માર્કેટ્સ અગેન. સો આ પરિસ્થિતિ પર નજર રાખો. બસ એકમાત્ર ઓબ્ઝર્વેશન વોલ્ટિલિટી ઇન્ડેક્સ રહેશે. આજે લાગે છે કદાચ ફરી એક વખત 10નો લેવલ આપણે જોઈ શકીએ. તો અત્યારે જે સતત વિક્સમાં ઘટાડો આવી રહ્યો હતો, ઓબ્વિયસલી દિવસ છે આજે જ્યારે મંથલી અને યર ટુ ડેટ એક્સપાયરીનો, તો પોસિબલ છે કે તમને એક વખત અહીંયા યર ટુ ડેટ એક્શન બતાવવા માટે વોલ્ટિલિટી ઇન્ડેક્સ પણ સ્પાઇક બતાવે. અને આવે છે કે નહીં, બસ તેના પર આપણે નજર રાખવાની છે. અત્યારે તો 9.97ના હાઈ બન્યા છે, 9.66 ના લો સાથે. એટલે આ પરિસ્થિતિ. સેક્ટોરિયલ અપડેટ પર નજર કરો. કોઈ પણ સેક્ટર એવું નથી કે જે તેજીમાં હોય, બધા લાલ નિશાનમાં જોવા મળી રહ્યા છે. રિયલ એસ્ટેટ સૌથી વધુ વેચવાલી 0.5% આસપાસની, પીએસયુ બેંક્સ 0.5% આસપાસની વેચવાલી છે, મીડિયા 5%ની આસપાસની વેચવાલી છે, આઈટી 5% આસપાસની વેચવાલી છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર બધામાં જ ઓવરઓલ વેચવાલીનો સંકેત તમને બનતો જોવા મળી રહ્યો છે. મતલબ દિવસની શરૂઆત પ્રોફિટ બુકિંગ સાથે થઈ રહી છે. અને એમાં પીએસયુ બેંક્સ છે કે જેની સાથે ચર્ચાની શરૂઆત કરીએ. 2026નું શોપિંગ જો આપણે કરી રહ્યા હોઈએ તો વરુણ સર, પીએસયુ બેંક્સ એક સારા કન્ટેન્ડર હોઈ શકે નંબર 1, અને બીજું જો હા તો કયા કોમ્પોનન્ટ પર નજર રાખીએ? યસજી, આપ જોશો તો નિફ્ટી પીએસયુનું આપણે જે 2025ના બ્રેકઆઉટની વાત કરીએ તો આપણે સારા એવા એન્ટ્રી પર પોઈન્ટ પર આપણે કેપ્ચર કર્યું હતું, અને 18%ની આસપાસનો આપણે જે વધારો હતો એ નિફ્ટી પીએસયુમાં આપણે કેપ્ચર કર્યો હતો. અને કેનેરા બેંક, બેંક ઓફ બરોડા, એસબીઆઈ પર સારું એવું રુઝાન હતું. હવે આપણે ડેલી ચાર્ટ્સ પર નિફ્ટી પીએસયુનું જો આપણે ચાર્ટ ચેક કરીએ તો ત્યાં એક હવે 20 EMAથી એક રિજેક્શન મળી રહ્યું છે અને 50 EMA તરફ જઈ રહ્યું છે. તો ત્યાં એક આપણને એક થોડુંક એક લાગી રહ્યું છે કન્સોલિડેશન થઈ શકે છે હજુ પણ. અને જો 8100ની નીચે જો ક્લોઝિંગ મળે છે તો ત્યાં એક લોઅર હાઈની કન્ફર્મેશન મળે છે, અને વીકલીના 24 EMA સુધીનો એક ઘટાડો જોવા મળે. 7000 આસપાસ આવે તો ત્યાં બિલકુલ આપણે જોઈશું તો એક સારો સ્વીટ સ્પોટ છે, ત્યાં આપણે એન્ટ્રી કરી શકાય છે. સાથે સાથે જોઈશું ડિસેમ્બર મંથની કેન્ડલ નવેમ્બર મંથની કેન્ડલ છે અને ઇન્ગલ્ફ કરી રહી છે. અને જો આજે આવતીકાલનો દિવસ લાસ્ટ ડે છે અને જો આ રીતે ક્લોઝિંગ આપણને મળે તો એક જે બેરિશ ઇન્ગલ્ફિંગ કેન્ડલ બનશે, તો ત્યાં પણ એક ઘટાડાનો સંકેત જોવા મળી રહ્યો છે. બિલકુલ હજુ પણ ચાર્ટના સ્ટ્રક્ચર સારા છે. ઓવરબોટ ઝોનમાંથી એક સારા લેવલ પર આવી શકે છે, ત્યાં એન્ટ્રી કરી શકાય છે, પણ પછી વેટ એન્ડ વોચ કરવી જોઈએ. અને હજુ થોડા ઘટાડા પછી આપણે ત્યાં એન્ટ્રી કરી શકાય છે. યુનિયન બેંક આપણે એક ધ્યાનમાં રાખવો જોઈએ. યુનિયન બેંક જોશો તો 145-148ની આસપાસ સારું કન્સોલિડેટ કરી રહ્યો છે. 160ની આસપાસ આ રેઝિસ્ટન્સ છે. 135-140ની આસપાસનો એક જોશું તો ત્યાં એક સારો બેઝ છે. તો 135ના સ્ટોપ લોસથી યુનિયન બેંકમાં કોઈ પણ ઘટાડો આવે ત્યાં એક્યુમ્યુલેટ કરી શકાય એવું દેખાઈ રહ્યું છે પીએસયુ બેન્કિંગનું. ક્લિયરલી તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ યુનિયન બેંક માટે અને અન્ય સરકારી કંપનીઓ માટે બની રહ્યો છે. નજર રાખીશું. જે સમાચાર આપણે થોડી ક્ષણો પહેલાં ડિસ્કસ કર્યા હતા, BEL અત્યારે ફિલહાલ સ્ટોક 0.5% આસપાસની મજબૂતી, 396, 400 બેઝિકલી એટેમ્પ્ટ કરવાની કોશિશ કરી રહ્યો છે. ઓલરેડી ચર્ચા કરી ચૂક્યા છીએ. જસ્ટ એન અપડેટ BEL માટે થઈને નજર રાખીશું. આગળ વધીએ નિફ્ટીના ટોપ ગેનર્સ લૂઝર્સ પર એક વખત નજર કરીએ. લાલ નિશાનમાં છીએ તો પહેલાં ટોપ લૂઝર્સ પર નજર કરીશું. એટર્નલ 1%થી વધુની નબળાઈ આજે
કહેવાય ને કે સિઝન ચાલી રહી છે અત્યારે ફિલહાલ ફૂડ ઓર્ડરિંગની, ક્વિક કોમર્સની, બટ સ્ટીલ પ્રોફિટ બુકિંગ ચાલી રહ્યું છે. એટર્નલ માટે 1% આસપાસની નબળાઈ છે. એક બ્લિંકિટ માટે કદાચ એક મોટા સમાચાર એક આવેલા છે, તેને લઈને પણ મે બી પોસિબલ છે થોડું એવું એક એક્શન બનતું હોય. આ સિવાય આઈશર મોટર્સ તમે જુઓ 1% આસપાસની વેચવાલી અહીંયા છે. અપોલો હોસ્પિટલમાં 0.5%થી વધુની વેચવાલી છે. ટાટા સ્ટીલ, L&T, બજાજ ઓટો બધામાં થોડું પ્રોફિટ બુકિંગ. સામે મજબૂતી ક્યાં છે? શ્રીરામ ફિનાન્સમાં 1.5%થી વધુની મજબૂતી છે. ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સ 0.5%થી વધુની મજબૂતી છે. BEL ઓલરેડી ડિસ્કસ કરી લીધું આપણે. ગ્રાસિમ તમે જુઓ 5%ની મજબૂતી. હિન્દાલ્કો વગેરેમાં પણ થોડું એક્શન. તો બેઝિકલી 25,900 પ્રોટેક્ટ કરવાનો પ્રયત્ન અત્યારે ફિલહાલ ચાલી રહ્યો છે, તેને ધ્યાન પર રાખીશું. પણ શ્રીરામ ફાઇનાન્સ, જો વર્ષ 2025ની NBFC સ્ટોરીને ડિસ્કસ કરવી હોય તો વી હેવ ટુ ડિસ્કસ શ્રીરામ ફાઇનાન્સ. અને એમાં પણ હવે તો 20,000 કરોડ રૂપિયાનું નવું કેપિટલ આવી રહ્યું છે. હું વરુણ સર મેનેજમેન્ટનું એક ઇન્ટરવ્યૂ સાંભળી રહ્યો હતો, બહુ રસપ્રદ તેમણે વાત કરી છે. બેઝિકલી એમણે કહ્યું કે આમ જોવા જાવ તો કંપનીને કેપિટલની કોઈ જરૂર નથી, પણ કોસ્ટ ઓફ કેપિટલ ઓછી કરવા માટે જો આવી રીતે કેપિટલ આવતી રહેતી હોય, નવા નાણાં તેઓ ઊભા કરતા રહેતા હોય તો એમના માટે બેઝિકલી સારી વાત છે. અને એ બહુ જ સસ્તો ઓપ્શન પણ છે એક રીતે જોવા જાવ ને તો નવા લિક્વિડિટી સિસ્ટમમાં લાવવા માટે. આવનારા દિવસો 2026, કેમ કે 2025ના પરફોર્મન્સને તો એનાલાઇઝ આપણે કરતા જ રહીએ છીએ, પણ 2026નું એન્ટિસિપેશન પણ આટલી મોટી ડીલ બાદ શું હોઈ શકે? યસ, જે આપણે જે વાત કરી બિલકુલ સાચી વાત છે. કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં એક રો મટીરિયલ હોય ને, રો મટીરિયલની કોસ્ટ જો ઓછી થાય તો એ કંપનીને ફાયદો છે. NBFC કંપનીમાં રો મટીરિયલ છે, એ લિક્વિડિટી છે, ફાઇનાન્સ છે, અને એમની પાસે જો કેપિટલ જો સારું એવું ઓછા વ્યાજે મળતું હોય તો રો મટીરિયલની કોસ્ટ ઓછી થઈ અને સામે જે લેન્ડિંગ કરી છે એની પર એમને સારું એવું જે વ્યાજ કહેતા હોય તેમનું જે અર્નિંગ્સ છે એ ઇમ્પ્રૂવ થાય છે. તો એક બહુ સરસ વાત કરી છે મેનેજમેન્ટે, અને એ રીતે પણ એમને કાર્ય કર્યું છે. અને જો શ્રીરામ ફાઇનાન્સ જોશો તો 625ની આસપાસનું એક બ્રેકઆઉટ મળ્યું અને પછી 725ની આસપાસ એક હડલ હતું, તે ક્રોસ કર્યા પછી વન વે રેલી આપણને આ સ્ટોકમાં જોવા મળી છે. સાથે સાથે ઘણા બધા પોઝિટિવ ન્યૂઝ પણ હતા, જે આપણે ડીલની વાત કરી. 983ની આસપાસનો આપણને એક હાઈ જોવા મળ્યો છે. હવે આપ જોશો તો ડેઇલી અને વીકલી ચાર્ટ પર થોડા ઓવરબોટ ઝોનમાં છે. 10 EMA પણ 930ની આસપાસ છે, તો ત્યાં સુધીનું કરેક્શન એક નોર્મલ કરેક્શન કહી શકાય. તો આપણી પાસે જો પોઝિશન ઓલરેડી હોય તો 950ના સ્ટોપ લોસથી, ટ્રેલિંગ સ્ટોપ લોસથી હોલ્ડ કરી શકાય છે અને આખું મોમેન્ટમ છે હજુ પણ કેરી કરી શકાય છે. પણ કોઈ પણ ઘટાડે આ સ્ટોક આપણે લઈ શકીએ છીએ. 850, 860ની આસપાસનું ઝોન જો આવે છે તો એક બિલકુલ સ્વીટ સ્પોટ છે, ત્યાં એન્ટ્રી કરી શકાય છે. 830ના સ્ટોપ લોસથી ત્યાં કન્સોલિડેશન પણ એક સારું થયું છે. હાલ ફિલહાલ જે રેલી આવી છે ત્યાં કોઈ કન્સોલિડેશન નથી, કોઈ બેઝ બિલ્ડિંગ નથી, તો અત્યારનું જે રિસ્ક રિવોર્ડ છે ફેવરેબલ નથી. તો ઘટાડે આપણે બાય કરી શકીએ છીએ 830ના સ્ટોપ લોસથી. અને આ સ્ટોકની અંદર હજુ પણ આગળના ક્ષેત્રમાં એટલે 2026માં પણ આ જ રીતની તેજી કન્ટિન્યુ થઈ શકે એવું દેખાઈ રહ્યું છે. ઓકે, તો એક્શન તમને અહીંયાથી ખાસ બનતું જોવા મળી રહ્યું છે. શ્રીરામ ફિનાન્સ તમને દિવસની શરૂઆતમાં એક્શન જુઓ 25,900 ઓફિશિયલી આપણે તોડી દીધો છે. 888 સુધીના લો અત્યાર સુધીમાં બનાવી લીધા છે. અને યસ, હું વાત કરું છું ત્યારે નવા લો બની પણ રહ્યા છે. સેન્સેક્સમાં પણ દબાણ થોડું ધીરે ધીરે વધી રહ્યું છે, 250 પોઈન્ટ આસપાસ. બેંક નિફ્ટીએ દબાણ વધાર્યું, 58,800 તોડી દીધું છે. બાય ધ વે આપણે એટલે કે ઓફિશિયલી હવે દબાણના સંકેત ધીરે ધીરે વધી રહ્યા છે. અને મિડ કેપ સ્મોલ કેપમાં પણ તમે જુઓ તો 0.33%નું દબાણ હવે મિડ કેપમાં છે. સ્મોલ કેપમાં પણ લગભગ 0.42% આસપાસ, એટલે કે 0.5% સુધીનું દબાણ બતાવવાની કોશિશ જે છે તે થતી જોવા મળી રહી છે. તો આ સંકેતને અત્યારે ફિલહાલ તમારે ધ્યાન પર રાખવાના રહેશે. સેક્ટર જે મારે ખાસ ડિસ્કસ કરવું છે આજના દિવસે તે રહેશે મીડિયા. પ્રોફિટ બુકિંગ આજે ફરી એકવાર મિડ કેપ સ્મોલ કેપમાં જે થઈ રહ્યું છે તેની અસર અહીંયાથી આવી રહી છે. મીડિયાના કોમ્પોનન્ટ્સ તમને કોઈ સર 12 ડિપ્સમાં પસંદ હોય તો ખાસ ડિસ્કસ કરીએ. અને નિફ્ટી મીડિયા 2026 માટે કયા પ્રકારના પરફોર્મન્સ એન્ટિસિપેટ કરી રહ્યા છો અહીંયાથી, બરાબર સર? જી યશજી, આપ જોશો તો નિફ્ટી મીડિયાનું આપણે જ્યારે ધુરંધર પછીના જે મૂવીના કલેક્શન પછી ડિસ્કશન પણ થયું હતું ત્યારે પણ આપણો વ્યૂ હતો કે જે રીતે ચાર્ટ સ્ટ્રક્ચર છે એ રીતે એક ડેડ કેટ બાઉન્સ દેખાઈ રહ્યો છે. અને હજુ પણ જે પ્રાઇસ એક્શન છે નેગેટિવ ઝોનમાં જ આપણને એક્સપેક્ટેડ દેખાઈ રહી છે. 1350 સુધીના લેવલ્સ એક મહત્વના છે નિફ્ટી મીડિયા. આપણે જો નિફ્ટી મીડિયા ઇન્ડાઇસીસની વાત કરીએ તો 1350 પછી જો આપણને ફરીવાર બાઉન્સ મળે અને 1450ની ઉપર જો ક્લોઝિંગ મળે છે તો ત્યાં આગળ આપણે ફરીવાર એન્ટ્રી કરીએ અને પછી આપણને દેખાય કે એક બેઝ બિલ્ડિંગ બન્યો છે. ત્યાં સુધી હજુ પણ ઘટાડામાં આપણે આ આખું સેક્ટર જોવા મળી રહ્યું છે. આઇનોક્સની આપણે માફ કરીએ પીવીઆર આઇનોક્સની જો વાત કરીએ ત્યાં પણ આપ જોશો તો એક સારું એવું અપવું જોવા મળ્યું હતું કરીબન 1100ની આસપાસ. ત્યાંથી બધું જ જે ગેઇન છે ધુરંધર મૂવીના એક્સપેક્ટેડ પછી બધો જ જે ગેઇન હતો એ જતો રહ્યો છે. અને હજુ પણ જે નેગેટિવ સ્ટ્રક્ચર જ પીવીઆર આઇનોક્સની આસપાસ છે તો ત્યાં પણ અત્યારે કોઈ નવી ફ્રેશ એન્ટ્રીની સલાહ નથી.
હાલ ફિલહાલ જે નવો હાઈ બન્યો હતો એની ઉપર 1150ની ઉપર ક્લોઝિંગ મળે અને ફરીવાર જો ત્યાંથી અપમૂવ આવે તો ડેલી ચાર્ટ્સ પર એક હાયર લોની એક કન્ફર્મેશન મળે છે અને પછી એન્ટ્રી કરી શકાય છે. હાલ ફિલહાલ તો અત્યારે અવોઇડ જ રાખવું જોઈએ એવો અત્યારે વ્યૂ બની રહ્યો છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે નજર રાખીશું. એટલે સર, સમાચારોના બેઝિસ પર એક કાઉન્ટર હોનાઝા કન્ઝ્યુમર ખાસ હાઇલાઇટ થઈ રહ્યો છે. પ્રમોટર વરુણ અલઘે બ્લોક ડીલ દ્વારા અથવા બલ્ક ડીલ દ્વારા પોતાનો હિસ્સો જે છે તે કંપનીમાં વધાર્યો છે અને તે બાદ સ્ટોકમાં બેઝિકલી એક્શન નકારાત્મક બની રહ્યું છે. પહેલી વાર એવું થઈ રહ્યું છે, પહેલે નહીં, આમ તો થયેલું જ હશે, બટ હાઇલાઇટ એ કરવાનું રહે પ્રમોટર હિસ્સો વધારે છે અને સ્ટોકમાં ઘટાડો છે. બાકી આઈડિયલી એવું થાય કે પ્રમોટર હિસ્સો વધારતા હોય તો કોન્ફિડન્સ વધે લોકોનો અને ત્યાં ખરીદદારી થતી હોય, બટ ધીસ ઇઝ સમથિંગ ડિફરન્ટ સ્ટોરી. મે બી કંઈક અલગ એંગલ ચાલી રહ્યો છે હોનાઝા. જી યસજી, આપ જોશો તો 2025નું યર જ એવું રહ્યું છે અને આપણે ડિસ્કસ પણ કર્યું હતું ઘણી વખત કે જે આપણે શીખેલા છે અને જે અત્યારે જે એક્સપેક્ટેશન છે એનાથી કંઈક ઊંધું થઈ રહ્યું છે. તો અહીંયા પણ આપણે જોશું તો પ્રમોટર હિસ્સો વધાર્યો છે અને સ્ટોક 3%ની આસપાસનું, એટલે કરેક્શન ખાસું મોટું કરેક્શન કહી શકાય. પણ સ્ટોકનું સ્ટ્રક્ચર જોશું તો કરીબન 550ની આસપાસના એક હાઈ બન્યા પછી આપણે જોશું 197ની આસપાસનો એક લો બન્યો હતો અને ત્યાંથી એક સારો એવો બાઉન્સ જોવા મળ્યો હતો. અત્યારે જે બેઝ બિલ્ડિંગ ચાલી રહી છે એ બેઝ બિલ્ડિંગ સારી બેઝ બિલ્ડિંગ છે અને આપણે જોઈશું તો ત્યાં અહીંથી ઇન્સ્ટિટ્યુશનલ પ્લેયરનું એક બાઇંગ દેખાઈ રહ્યું છે. સાથે સાથે આપ જોઈશું તો આ પ્રમોટર પણ એક સ્ટેક વધારી રહ્યા છે. એ લોંગ ટર્મ માટે પોઝિટિવ જ છે. આજના દિવસ માટે ભલે એક નેગેટિવ રિએક્શન હોય પણ એક પોઝિટિવ છે અને એક હાયર બેઝ બિલ્ડિંગ થઈ રહ્યો છે. 280ની આસપાસનું એક લેવલ છે, 250 નીચેનું લેવલ છે અને 280 ઉપરનું લેવલ છે. જેટલા પણ 250ની આસપાસના લેવલ પાસે આપણે ખરીદી કરી શકીએ એટલું સારું છે. 245નો સ્ટોપ લોસ મેન્ટેન કરી શકાય છે. 280ની ઉપર આપણને ક્લોઝિંગ મળે છે એટલે ત્યાં આપણે વીકલી અને મંથલી ચાર્ટ પર એક બેઝ બિલ્ડિંગનું એક આપણને કન્ફર્મેશન મળશે. સાથે સાથે હાયર હાઈનું એક કન્ફર્મેશન મળશે અને પછી સ્ટોકમાં એક નવી તેજી પણ જોવા મળી શકે એમ છે. બિલકુલ સારું સ્ટ્રક્ચર બની રહ્યું છે. 250ની આસપાસ જેટલું બને એટલું નજીક એક્યુમ્યુલેશન કરવું જોઈએ 240ના સ્ટોપ લોસનું. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યો છે, નજર રાખીશું. આગળ વધીએ. અમુક સ્ટોક્સ અત્યારે ફિલહાલ શરૂઆતમાં બઝ બતાવતા જોવા મળી રહ્યા છે, તેના પર હવે ફોકસ કરીએ. પહેલાં નિફ્ટી 500 ટોપ લૂઝર્સ, જેમાં MMTC મને આજે જોવા મળી રહ્યો છે. પ્રોફિટ બુકિંગ આવ્યું છે ફાઇનલી ફરી એકવાર. આજે જે કંઈ પણ વેચવાલી થઈ રહી છે તેને જોઈએ સર, સમજવાની કોશિશ કરીએ. 3.5%નું દબાણ MMTC, સારી મજબૂતી બાદ પ્રોફિટ બુકિંગ આવે, શું કોન્ટ્રાબેટ લઈ શકાય અહીંયાથી? બાર ડિપ્સનો વ્યૂ અપનાવી શકાય સર? જી યશજી, આપ વાત કરશો તો MMTCમાં 132ના લેવલની આસપાસથી આપણને 50 સુધીનો એક ઘટાડો જોવા મળ્યો હતો. 50ના ઝોનથી એક સ્પટ આપણને જોવા મળ્યું છે અને ઘણીવાર આ રીતના જે મૂવ આવે છે એકદમ સડન મૂવ, એ મૂવ સસ્ટેન નથી થતા. હાલાકી આ જે મૂવ આવ્યો એની અંદર એક સારી વાત એ થઈ કે 200 SMAની ઉપર આપણું જે પ્રાઇસ છે એ જતો રહ્યો છે. હવે 200 SMA 63ની આસપાસ છે. ત્યાં એક કન્સોલિડેશન કરે અને ફરીવાર અપમૂવ આવે છે તો ત્યાં આપણને કોન્ફિડન્સ બને છે અને ત્યાં દેખાઈ રહ્યું છે કે ફરીવાર ત્યાં એક એક્યુમ્યુલેશન થઈ અને આપણને બ્રેકઆઉટ આપી રહ્યો છે. હાલ ફિલહાલ થોડો હજુ ઘટાડો વધવા દેવો જોઈએ અને એક ગેપ ઝોન છે કરીબન 65ની આસપાસ, ત્યાં એન્ટ્રી કરી શકાય 63ના સ્ટોપ લોસથી. ફરીવાર 74-75નું લેવલ જો ક્રોસ કરે છે તો ફરીવાર પછી આપણને કન્ફર્મેશન મળશે અને 80-85ના લેવલ આવી શકે છે. હાલ ફિલહાલ હજુ પણ એક નેગેટિવ ઝોનમાં છે. 65ની આસપાસ બને એટલું આપણે નજીક એક્યુમ્યુલેશન કરવું જોઈએ 63ના સ્ટોપ લોસથી. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખીશું. આગળ વધીએ અને હવે ખાસ આપણા સાથે વધુ એક એક્સપર્ટ પર જોડાઈ રહ્યા છે, તેમની સાથે પણ હવે આજે આપણે ચર્ચા કરીશું. સૌથી પહેલાં તો સ્વાગત કરી રહ્યા છે અમિત સર આપનું. ગુડ મોર્નિંગ. અને જે રીતે ભારતીય માર્કેટ્સનું એક્શન છે, લિમિટેડ રેન્જ બની છે. ડિસેમ્બર મહિનો અડધા ઉપર આમ જોવા જાવ ને તો 12 તારીખથી ડિસેમ્બર મહિનામાં એક રેન્જ બંધાઈ ગઈ હતી અને એ રેન્જમાં જ કારોબાર જોયેલો છે. તો પહેલાં તો એ સમજાવો અને આજે એક્સપાયરી સ્પેસિફિક કોઈ વ્યૂ છે કે પછી 2026 માટેનો કોઈ વ્યૂ હોય ઇન્ડેક્સ સ્પેસિફિક, તો તે પણ વાત કરીએ. ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ એવરીવન. વાત કરીએ આપણે સૌ જો નિફ્ટીમાં, તો નિફ્ટીમાં એક 25,900-950 જોવાનું છે, એક સ્ટ્રોંગ સપોર્ટ તરીકે જોઈ રહ્યો હતો. એનું આપણે એક બ્રેકડાઉન તરીકે જોવા મળ્યું છે. તો આજે એક ફર્ધર ફોલ પોસિબલ છે અપ ટુ 25,700 અને 25,700 લેવલ સુધી. તો એક સેલ ઓન રેસ કરીને ચાલવું જોઈએ નિફ્ટી માટે. અને આવનારા દિવસો માટે નિફ્ટી માટે એક સ્ટ્રોંગ સપોર્ટ પણ હું જોયો છું અરાઉન્ડ 25,700. તો આવનારા 2-4 દિવસની વાત કરીએ તો આપણે 25,900 થી 25,700 વચ્ચે એક મોમેન્ટમ જોવા મળી શકે નિફ્ટી માટે. વાત કરીએ બેંક નિફ્ટી, તો બેંક નિફ્ટી માટે પણ જે એક સ્ટ્રોંગ સપોર્ટ હતો અરાઉન્ડ 58,900ની આસપાસ, એનું આપણે આજે એક બ્રેકડાઉન જોવા મળ્યું છે. તો ફર્ધર ફોલ પોસિબલ છે બેંક નિફ્ટી માટે અપ ટુ 58,500 અને 58,200ના લેવલ સુધી. તો બેંક નિફ્ટી બંનેમાં હાલમાં તો એક સેલ ઓન રાઇઝ કરીને ચાલુ. સેલ ઓન રાઇઝનો વ્યૂ અત્યારે ફિલહાલ ઇન્ડેક્સ સ્પેસિફિક બની રહ્યું છે, નજર રાખીશું.
આવો આગળ વધીએ સ્ટોક સ્પેસિફિક પણ અમિત સર તમારા પાસેથી જાણી લઈએ આજે કયા સ્ટોક પર ફોકસ રાખી રહ્યા છો, શું રેકમેન્ડેશન આપનું અમિત સર? નવી એન્ટ્રી માટે હાલમાં તો એક એવોર્ડ સલાહ છે, પરંતુ એક સ્ટોક ધ્યાનમાં રાખવો જોઈએ, RVNL. RVNLમાં જો નજર કરીએ તો આપણે વીકલી ટાઈમ ફ્રેમમાં એક સ્ટ્રોંગ વોલ્યુમ સાથે બ્રેકઆઉટ થતો જોવા મળ્યું છે, તો આ સ્ટોકને એક બાય ઓન ડિપ્સ કરીને ચાલવું જોઈએ. જો RVNL આવનારા અઠવાડિયા 10 દિવસની અંદર જો 330 ની આસપાસ આવે છે તો બાય કરીને ચાલવું જોઈએ. 310 નો સ્ટોપ લોસ અહીંયા મેન્ટેન કરવો જોઈએ. ઉપરમાં 380 અને 430 ના લેવલ RVNL જોવા મળી છે. ઓકે, સો RVNL છે અત્યારે ફિલહાલ કે જ્યાં એક્શન ભરપૂર રહેતો જોવા મળી શકે તેમ છે. સર તરફથી રેકમેન્ડેશન આજે ઓબ્વિયસલી નવી ખરીદી કરવા માટે અત્યારે બહુ જ ઓછું સિલેક્શન મળી રહ્યું છે, તો આ એક મુદ્દો જરૂરથી તમે ધ્યાન પર રાખશો. સ્મોલ કેપ સ્ટોક્સમાંથી એક મારે વરુણ સર તમારા સાથે છેલ્લે ડિસ્કસ કરવો છે, તે છે રાજેશ એક્સપોર્ટ. તો યાદ રાખીશું ગઈકાલે પણ ઘટાડો હતો અને સોના ચાંદીના ભાવમાં જે ઉથલપુથલ છે તેની રાજેશ એક્સપોર્ટમાં સીધી અસર આવે છે. અત્યારે લોઅર સર્કિટ પર સ્ટોક બાર્ન ડિપ્સનો કોઈ જગ્યા બને છે કે પછી આ ફ્રી ફોલમાં છે અત્યારે અવોઇડ કરીએ વરુણ સર? યશજી આપ જોશો રાજેશ એક્સપોર્ટની આપણે જો વાત કરીએ તો બિલકુલ અવોઇડ કરવો જોઈએ અત્યારે સ્ટોકને, કારણ કે જોશું તો એક ફ્રી ફોલ આવ્યો છે કરીબન આપણે 1000ના લેવલથી અને 175 થી આસપાસથી આપણને એક ઓવરસોલ્ડ ઝોનમાંથી એક બાઉન્સ મળ્યો છે. અહીંયા એન્ટ્રી કરી શકાય બહુ જ ઓછા કેપિટલ જો કોઈ એન્ટ્રી હોય તો, કેમ કે આપ જોશો તો યશજી કે આ રીતે આ સ્ટોકની અંદર જો આપણે એન્ટ્રી થાય છે ત્યારે એક્ઝિટ બહુ ઇમ્પોર્ટન્ટ છે અને એક્ઝિટ બહુ ડિફિકલ્ટ છે, કારણ કે લોઅર સર્કિટ પર જ આખો દિવસ સ્ટોક હોય છે અને પછી ત્યાંથી એક્ઝિટ નથી થતી. તો બિલકુલ આવા સ્ટોક્સને અત્યારે અવોઇડ કરવો જોઈએ અને કેપિટલ પ્રોટેક્ટ કરવું જોઈએ. અવોઇડનો વ્યૂ ક્લિયરલી રાજેશ એક્સપોર્ટ અને અન્ય બધા જ કાઉન્ટર્સ જેમાં અત્યારે ફ્રી ફોલની પરિસ્થિતિ છે. વરુણ સર સમય થયો છે રજા લેવાનો, આપણે જેટલી ચર્ચા કરી આપના સ્ટાન્ડર્ડ ડિસ્ક્લોઝર્સ. જી, અમારી પર્સનલ પોઝિશન નથી. કંપનીના મોડલ પોર્ટફોલિયોનો પાર્ટ હોઈ શકે છે, બિંગ અ સ્મોલ કેપ મેનેજર. સિક્યોરિટીઝ માર્કેટ આ સબ્જેક્ટ ટુ માર્કેટ ટેસ્ટ, તો આપણે કોઈ પણ પોઝિશન આપણે ક્રિએટ કરો તો આપણા ફાઇનાન્શિયલ સલાહકારને સલાહ મશવરો કરવો જોઈએ અને સાથે સાથે સ્ટોપ લોસ રાખવો જોઈએ. પાસ્ટ પરફોર્મન્સ ડઝ નોટ ગેરંટી એની ફ્યુચર આઉટલુક, તો આપ ધ્યાનમાં રાખવું જોઈએ. શોમાં બોલાવવા બદલ ખૂબ ખૂબ આભાર યશજી. અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર અપડેટ માટે થઈને આવો આગળ વધીએ. માર્કેટ્સ પર ફરી એકવાર નજર કરીએ. નવા લો અત્યાર સુધીમાં બની ચૂક્યા છે, તે છે 25,878ના અને ઇન્ડેક્સ બેઝિકલી તમારું જે છે તે રેન્જમાં છે. આમ તો કોઈ ખાસ ઉથલપુથલ એવી મંથલી એક્સપાયરીની જોવા નહીં મળે તમને, કારણ કે જે એક્ટિવ પ્લેયર્સ છે તે બધા અત્યારે રજા પર છે અને યર એન્ડર જેને કહેવાય ને કે તે ઓપ્શન સેલર્સ માટે આ યર એન્ડર સેલ ચાલી રહ્યા છે. જેટલા પણ પ્રીમિયમ જેમને કમાવાની ઈચ્છા હોય તે બધા જ તેઓ અત્યારે કમાઈ શકે છે. તો આ યર એન્ડર સેલ અત્યારે ફિલહાલ ઓપ્શન સેલર્સ માટે, ઓપ્શન બાયર્સ માટે પોટેન્શિયલ કોઈ ઓપોર્ચ્યુનિટી અત્યારે ફિલહાલ માર્કેટમાં છે નહીં. આવો આગળ વધીએ. સ્ટોક સ્પેસિફિક વધારે કાઉન્ટર્સ પર નજર કરીશું, જેમાં આજે મારા ધ્યાન પર આવી રહ્યો છે JK સિમેન્ટ. અમિત સર નજર કરો, 0.5% આસપાસની વેચવાલી સિમેન્ટ સ્પેસમાં આપણે જાણીએ છીએ વર્ષ 2025માં ઘણું બધું થયું, કન્સોલિડેશન, મર્જર એક્વિઝિશન, નવું લિસ્ટિંગ થયું હતું. JSW સિમેન્ટ આપણે જાણીએ છીએ. JK સિમેન્ટને પર્ટિક્યુલરલી તમે કઈ રીતે જુઓ છો સર? JK સિમેન્ટમાં જો નજર કરીએ તો આપણે એક ડેલી ટાઈમ ફ્રેમમાં 90 અને 200 બંને એવરેજના બ્રેકડાઉન થતા જોવા મળ્યા છે અને એક પ્રાઇસ હાલમાં એક 5500 ની આસપાસ એક સપોર્ટ છે, ત્યાં એક ટ્રેડ કરી રહ્યું છે. જો આનો એક બ્રેકડાઉન છે તો એક ફર્ધર ફોલ પોસિબલ છે અપ ટુ 5250 લેવલ સુધી. તો મારા માનવા પ્રમાણે એક રિવર્સલી વેટ કરવી જોઈએ, ટ્રેડ લાઇનના બ્રેકઆઉટની પ્રોપર વેટ કરવી જોઈએ. ત્યારબાદ આસપાસમાં નવી એન્ટ્રી કરી શકે છે, પરંતુ હાલમાં તો એક એવોઇડની સલાહ છે. અવોઇડનો વ્યૂ અહીંયાથી ખાસ બની રહ્યો છે. JK સિમેન્ટ માટે થઈને નજર રાખીશું. હવે આગળ વધીએ અને હવે ખાસ ઝેપ્ટો આપણે જાણીએ છીએ કે સૌથી મોટું એક લિસ્ટિંગ આ ક્વિક કોમર્સની અંદર બનવા જઈ રહી છે અને આ કંપની સતત એક્શનમાં રહી છે. તો કયા પ્રકારે ડિટેલ સામે આવી છે અને કઈ રીતે છાનું છપનું એમણે DRHP ફાઇલ કરી દીધું ગઈકાલે, તે સંકેતો પર નજર કરીએ. મારા સહયોગી યોમિક પાસેથી માહિતી મેળવીશું. યોમિક? જે નામ સ્વાભાવિક છે કે બહુ ટૂંકા સમયમાં તમે જોશો ને તો કંપનીની સફર જે છે એક સફળ રહી છે. કારણ કે તમે જોશો તો 2020-21ની જ વાત છે કે કંપની તમે જો હજી તે મોડલ સાથે આવી હતી અને અત્યાર સુધીમાં કંપનીની વેલ્યુએશન પણ ખાસી એવી વધી ગઈ છે. આવો એક પછી એક આપણે નજર કરીએ તો સૌથી પહેલાં હવે જેપ્ટોએ IPO માટે જે સેબી પાસે જે ડ્રાફ્ટ તેઓથી રજૂ કર્યા છે, એટલે તેઓ 2026માં ખાસ કરીને જુલાઈથી સપ્ટેમ્બરની તેઓ રિપોર્ટ પ્રમાણે એક ટાઈમલાઈન આપી છે કે જેમાં તેઓ IPO લઈને આવી રહ્યા છે.
હવે આઈપીઓ દ્વારા કુલ 11,000 કરોડનું તેઓ અહીંયાથી એકત્રિત કરવાની વાત કરી રહ્યા છે. હવે એમાં તમે જોશો તો નવી કંપની એટલે કે બે રીતનું રહેશે આઈપીઓમાં. એક તો ઓએફએસ પણ રહેશે એટલે કે જે ઓલરેડી એક્ઝિસ્ટિંગ જે શેરો લે છે એ લોકો પણ માલ વેચશે, અને બીજું જે છે એ આપણને ન્યૂ ફ્રેશ ઇસ્યુ રહેશે એટલે કે જે પોતાના બિઝનેસ માટે પણ તેઓ અહીંથી યુઝ કરવાના છે. હવે કંપનીની જો એક વખત વચ્ચે કરેલી એ શરૂઆત કઈ રીતે થઈ હતી. કંપનીની શરૂઆત તમે જોશો તો એક કિરાણા માર્ટથી શરૂઆત થઈ હતી. તેમણે જે શરૂઆત ટ્રાયલ કર્યું હતું કિરાણા માર્ટથી કર્યું હતું, અને એ બાદ તમે જોશો ને તો લોકલ કિરાણા જે છે અને સાથે સાથે તેઓ જે ગ્રોસરી ડિલિવરી મોડેલ સાથે આની શરૂઆત કરી હતી. પરંતુ 2021માં તેમણે બ્રાન્ડને રીબ્રાન્ડ કરી જેપ્ટો નામથી, અને તેમણે પછી મોડેલ બદલીને ડાર્ક સ્ટોર માઇક્રો વેરહાઉસ આધારિત સુપર ફાસ્ટ ડિલિવરી પર તેઓ ખાસ કરીને ફોકસ કર્યું. 10 મિનિટમાં ડિલિવરી માટે તેઓ ખાસ કરીને ફોકસ કર્યું, અને એ બાદ તમે જોશો ને તો જેપ્ટોનું અહીંથી નામ અહીંથી તેઓ રીબ્રાન્ડ કરવામાં આવ્યું. હવે ઓવરઓલ તમે જોશો તો 2021માં જે રીબ્રાન્ડ કરવામાં આવ્યું એ બાદ કંપની માત્ર ગ્રોસરી નહીં, ગ્રોસરીથી પણ બિયોન્ડ 45,000 પ્લસ પ્રોડક્ટ્સ પર તેઓથી ફોકસ વધાર્યો છે. અને એ બાદ તમે જોશો ને તો એ પણ એક સમાચાર છે રિપોર્ટ અનુસાર કે કંઈક ઓક્ટોબર 2025માં કંપનીએ કુલ $450 બિલિયન અહીંયાથી $450 મિલિયન અહીંયાથી ફંડિંગ પર તેઓ એકત્રિત કર્યું છે $7 બિલિયન વેલ્યુએશન સાથે. અને એ સાથે તમે કંપનીને હાલ તમે વેલ્યુએશન પણ જોશો તો $7 બિલિયન જે જોવા મળી રહી છે. અને હવે એ આધારિત તેઓ આઈપીઓમાં હવે એન્ટ્રી કરવા જઈ રહી છે. અને આઈપીઓનું તમે જો એન્ટ્રી કરવા જઈ રહ્યા પરંતુ FY25માં કંપનીનું જે પરફોર્મન્સ તમે જોશો તે પણ બહુ સરસ જોવા મળ્યું છે. ખાસ કરીને તમે જોશો તો FY24ની કમ્પેરમાં બહુ સરસ જમ્પ તેમની આવકમાં જોવા મળ્યો છે. અને આવક તમે જોશો તો કંપનીને અહીંયા ઓલમોસ્ટ 11,109 કરોડ રૂપિયા અમને FY25માં જોવા મળી રહી હતી. પરંતુ આ સેક્ટરમાં આપણને ખ્યાલ હોય તો કસ્ટમર રિટેન્શન વર્સિસ ડિસ્કાઉન્ટ આ બહુ જ મોટી એક ચેલેન્જીસ હોય છે, જે ઓલરેડી તમે જોશો તો આપણને બ્લિંકિટ છે, સ્વિગી ઇન્સ્ટામાર્ટ છે, એટલે કે એરટેલ અને સ્વિગી જે ઓલરેડી આ સફર કરી ચૂક્યા છે. હવે આ બે જે મોટા કોમ્પિટિશનની સામે હવે કંપની આઈપીઓ લઈને આવી તો રહી છે, પરંતુ આઈપીઓ બાદ હવે પ્રોફિટેબિલિટી એ પણ મેઝર કરવાનું બહુ જ મોટું ધ્યાન પર રહેશે. કારણ કે તેઓ 10 મિનિટ તેઓ અહીંથી આપી તો રહ્યા છે ફાસ્ટ ડિલિવરી, પરંતુ હવે પર ઓર્ડર પ્રોફિટેબિલિટી કેટલી મેજર થાય છે, માર્જિન એક્સપેન્શન થાય છે કે નહીં, એ દરેક ઉપર અહીંથી નજર રહેશે. સો લેટ સી કે હવે કંપનીએ 2021 અત્યાર સુધીમાં નામ તો મોટું કર્યું છે, વેલ્યુએશન 11,000 કરોડના આઈપીઓ માટે તેઓ એકત્રિત લઈને આવી રહ્યા છે ઇસ્યુ સાઇઝ. સો લેટ સી કે હવે આપણને આગળ કઈ રીતે ઇન્ટરેસ્ટિંગ જોવા મળે છે, પરંતુ અત્યાર સુધી સફર જે છે એ સારી એવી જોવા મળી છે. યસ, ક્લિયરલી. સો એટલા માટે જ અત્યારે ફિલહાલ ઝેપ્ટો પર આપણે નજર રાખવાની રહેશે. આજે ખાસું એવું ફોકસ જે સમાચારને લઈને બનતું જોવા મળ્યું છે, અને આ સમાચાર જે આવ્યા તેને કારણે સ્વિગી અને જે વધુ એક લિસ્ટેડ કંપની છે એટર્નલ, જેમાં બ્લિંકિટનો સમાવેશ થાય છે, તે બંને પર પણ થોડું દબાણ આ સમાચાર આવ્યા બાદ જરૂરથી જોવા મળી રહ્યું છે. એટર્નલ એટલે કે ઝોમેટો અને સ્વિગી, સર આ બંનેને તમે કઈ રીતે જુઓ છો? કેમ કે ઝેપ્ટો હવે આઈપીઓ માર્કેટમાં આવશે. ઓબ્વિયસલી કોમ્પિટિશન ક્વિક કોમર્સમાં બહુ ઇન્ટેન્સ છે, અને અહીંયા 5 પૈસા માટેનો પણ ધંધો કરવા માટે એટલી બધી પ્રતિસ્પર્ધા છે કે જેની કોઈ લિમિટ નથી. આવી પરિસ્થિતિમાં તમે કઈ રીતે જોઈ રહ્યા છો આ સમગ્ર સંકેતોને? જો આપણે જોઈએ કે સ્વિગી ઉપર, તો સ્વિગી હાલમાં એક એબીસી પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે, અને પ્રાઇસ હાલમાં એવી છે અને 200ની એવરેજ નીચે ટ્રેડ કરી રહ્યું છે, અને RSI પણ જો જોવામાં આવે તો અરાઉન્ડ 50 છે હાલમાં ટ્રેડ કરી રહ્યું છે. તો એક કશે ને કશે નેગેટિવ ટ્રેન્ડ અહીંયા ઇન્ડિકેટ થઈ રહ્યો છે. તો એક ફોલ આસપાસમાં પોસિબલ છે અપ ટુ 370 લેવલ સુધી, અને આનું જો બ્રેકડાઉન થાય તો એક ફર્ધર ફોલ પણ વધારે જોવા મળી શકે છે. તો હાલમાં તો સ્વિગીને એવોર્ડ કરીને ચાલવું જોઈએ. વાત કરીએ ઝોમેટોમાં. જી સર, એટર્નલ નામથી. જી, ઝોમેટોમાં જો નજર કરીએ તો આ સ્ટોકમાં પણ ડેલી ટાઈમ ફ્રેમમાં આપણે ટ્રેન્ડ લાઇનના બ્રેકડાઉન સાથે જોવા મળ્યા છે. પ્રાઇસ હાલમાં 200ની એવરેજ ઉપર બ્રેકડાઉન થઈ ચૂક્યું છે, અને એક સ્ટ્રોંગ સપોર્ટ હતા અરાઉન્ડ 285 એના પર આપણે એક બ્રેકડાઉન થતા જોવા મળ્યા છે. તો કશે ને કશે આમાં પણ એક નેગેટિવ ટ્રેન્ડ ઇન્ડેક્સ થઈ રહ્યો છે, અને એક 265 લેવલ સુધી એક ફોલ પોસિબલ છે, અને જો આના બ્રેકડાઉન હોય તો ફર્ધર ફોલ એક 230 લેવલ સુધી પણ જોવા મળી શકે છે. તો સ્વિગી અને ઇટરનલ બંનેને હાલમાં એવોર્ડ છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે. સ્વિગી એટલે અને સાથે એટર્નલ એટલે કે ઝોમેટો, બંનેમાં દબાણ તમને અહીંયાથી ખાસ બનતા જોવા મળી રહ્યા છે. નજર રાખવાની રહેશે. આગળ વધીએ અને અન્ય સ્ટોક્સ બેઝિકલી જે અત્યારે ફિલહાલ હાઇલાઇટ થઈ રહ્યા છે, તેમાંથી ઓરોબિંદો ફાર્મા એક સામે આવ્યો છે. વારંવાર વિરોધ છતાં પણ બેઝિકલી એમની જે પેન જી છે તે નોટિફાઈ થઈ જવાની છે. આ બહુ મોટા રાહતના સમાચાર છે. બેઝિકલી ફાર્મા સ્ટોક સર આજે હાઇલાઇટ રહેશે, કેમ
કેમ કે એક તરફ જુઓ લુપિન માટે સમાચાર છે, બીજા ઓરોબિંદો ફાર્માની એક બહુ મોટી રાહત મળી રહી છે. બેઝિકલી ઇન્ડસ્ટ્રી દ્વારા સતત વિરોધ કરવામાં આવેલો હતો, તેમના જ પિયર્સે વિરોધ કરેલો, તેમ છતાં પણ જે છે તે ખાસ નોટિફિકેશન તેમને પેન્જીને મળી જવાનું છે. આ મોટા સમાચાર છે. બેઝિકલી ઓરો ફાર્મા લુપિન બંનેને સર મારે ડિસ્કસ કરવા છે, કઈ રીતે જુઓ છો ચાર્ટ્સ? અગર ઓરો ફરવાની જો વાત કરીએ તો લોંગ ટર્મમાં એક કરેક્ટિવ પેટર્નમાં સ્ટોક ચાલી રહ્યો છે. એક સાઇડવેઝ મોમેન્ટમ જે આપણે જોવા મળ્યું એ જ હપ્તામાં જોવા મળી છે અને અરાઉન્ડ 1350 નો એક ઝોન છે જેને હું એક જોઈ રહ્યું છું રેઝિસ્ટન્સ તરીકે. તો જો કોઈની પાસે હોય તો આ લેવલની આસપાસ પ્રોફિટ બુક કરીને એક્ઝિટ કરવું જોઈએ. નવી એન્ટ્રી માટે ઓરોબિંદો ફાર્માને હાલમાં તો એવોઇડ ચલાવે છે. બીજી બાજુ વાત કરીએ લ્યુપિન ઉપર, તો લ્યુપિનમાં પણ જો નજર કરીએ તો આ સ્ટોકમાં એક રાઉન્ડ બોટમ પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે અને અરાઉન્ડ 2170 ના લેવલ આસપાસ એ કમ્પ્લીટ થઈ શકે છે. તો જો આમાં પણ કોઈની પાસે હોલ્ડિંગ હોય તો આ લેવલ પર એક્ઝિટ કરી ચાલવું જોઈએ. આ પછી એક ડિક્લાઇન આ સ્ટોકમાં જોવા મળે છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. ફાર્મા સ્ટોક્સ આજે બેઝિકલી હાઇલાઇટ થઈ રહ્યા છે. જુઓ, માર્કેટે એક રિબાઉન્ડ બતાવ્યો 25,878થી 25,900 ને ઉપર અત્યારે ફિલહાલ આવી ચૂક્યા છીએ. સેન્સેક્સ પણ તમે જુઓ તો 84,400થી અત્યારે ફિલહાલ 84,500 પર છે. બેઝિકલી પ્રોબ્લેમ હજુ પણ બેન્ક્સમાં છે. 58,737થી હજુ 800 આપણે ક્રોસ કર્યું નથી. તમને લાગે છે સર લેટલી બેન્ક્સ હવે થોડા અંડર પરફોર્મ કરી શકે, એસ્પેશિયલી જ્યારે બજેટમાં જઈ રહ્યા છીએ, બજેટ રિલેટેડ બધા જ સ્ટોક્સ ચાલવાના હોય, આવી પરિસ્થિતિમાં શું તમને એવું લાગે છે કે હવે બેન્ક્સ થોડો સમય માટે અંડર પરફોર્મ કરતા રહેશે અહીંયાથી? આવનારા સમયમાં બેંક સેક્ટરમાં એક સાઇડવેઝ ટુ ડાઉન સાઇડ મોમેન્ટમ જોવા મળી શકે છે. અગર તમે જો લાર્જ કેપ સ્ટોકની ઉપર તો ICICI બેંક, HDFC બેંક બધા એક પ્રીવિયસ ટોપ પાસે છે અને કશે ને કશે એક નેગેટિવ પેટર્ન ઇન્ડિકેટ કરી રહ્યા છે. RSI પણ જુઓ તો એક નેગેટિવ એમાં જોવા મળી રહ્યું છે. વાત કરીએ આપણે HDFC બેંકમાં, તો HDFC બેંકમાં જો નજર કરો તો એક રાઇઝિંગ બેચ પેટર્નનું ફોર્મેશન છે અને ઓલમોસ્ટ તો એઝ પર ઇન્ડિકેટર ફિક્સ હું અહીંયા કમ્પ્લીટ જોઈ રહ્યો છું. અને તમે જો RSI ઉપર તો અહીંયા પર આપણે એક નેગેટિવ ડાયરેક્ટ જોવા મળી રહ્યા છે. તો એકવાર જો બ્રેકડાઉન થાય છે એક 950 લેવલ તો એક ફર્ધર ફોલ પોસિબલ છે અપ ટુ 900 અને 850 સુધી. તો કશે ને કશે બેંક સેક્ટર હું સાઇડવેઝમાં જોઈ રહ્યો છું આવનારા ટાઈમ માટે. એની સામે તમે રેલવે સેક્ટર, ડિફેન્સ સેક્ટરમાં એક સારી એવી મોમેન્ટમ અપસડી જોવા મળશે. ક્લિયરલી. સો એક્શન ભરપૂર તમને રેલવે છે, ડિફેન્સ છે, આ બધાની અંદર જોવા મળી શકે તેમ છે, નજર રાખવાની રહેશે. આવો આપણે સારી મજબૂતી જોઈ રહ્યા છીએ મેટલમાં. આજે શરૂઆત ત્યાંથી કરીએ. હિન્દ કોપર બેઝિકલી ફરી એકવાર 5%થી વધુની મજબૂતી બતાવી રહ્યો છે. સર ઓલરેડી મેટલ સ્ટોક્સમાં સારું એક્શન અને ચાંદીમાં જે આજે બોટમ આઉટ થયો એમાં હિન્દ ઝિંક, હિન્દ કોપર આ બધા જ સ્ટોક્સ છે કે જે જબરદસ્ત તેજી બતાવી રહ્યા છે. સ્વાભાવિક છે કે ઇન્ટરનેશનલ માર્કેટ્સમાં જે રિકવરી આવી છે તેની થોડી અસર અહીંયા સ્વાભાવિક જોવા મળી રહી છે. તો થોડું સમજાવો સર, કઈ રીતે જુઓ છો હિન્દ કોપર, હિન્દ ઝિંક, અન્ય મેટલ સ્ટોક્સ? વાત કરીએ સૌપ્રથમ આપણે હિન્દુસ્તાન કોપર ઉપર, તો હિન્દુસ્તાન કોપરમાં એક રાઉન્ડ બોટમ પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે અને જે એક પ્રીવિયસ હાઈ હતો 415-400 એનો આપણે સ્ટ્રોંગ વોલ્યુમ સાથે બ્રેકઆઉટ જોવા મળ્યું છે. તો આવનારા સમયમાં એક 560 અને એનું જો બ્રેકઆઉટ થાય તો 600 લેવલ સુધી એક હિન્દુસ્તાન કોપરમાં એક અપસાઇડ મોમેન્ટમ જોવા મળી શકે છે. વાત કરીએ હિન્દુસ્તાન ઝિંક ઉપર, તો હિન્દુસ્તાન ઝિંકમાં પણ જો નજર કરો તો આમાં પણ એક રાઉન્ડ બટન પેટર્ન ઓલમોસ્ટ ફોર્મેશનમાં છે અને 600 નું એક લેવલ જેનું આપણે વોલ્યુમ જેનું બ્રેકઆઉટ થતું જોવા મળ્યું છે. તો આ સ્ટોકમાં પણ એક 680 અને 750 સુધીની એક તેજી હજુ પણ જોવા મળી શકે છે. કોઈની પાસે હોય તો એક હોલ્ડ કરીને ચાલવું. ક્લિયરલી કોઈ પાસે હોય તો હોલ્ડ કરી રાખવાની સલાહ અહીંયાથી ખાસ બનતી જોવા મળી રહી છે, નજર રાખીશું. પણ આવો આગળ વધીએ હવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કેમ કે બજેટની સર તમે વાત કરી, આપણે કેપેસિટી એક્સપાન્શનના મૂળમાં છીએ. ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ભારતનું સ્પેન્ડિંગ આપણે સતત જાણીએ છીએ કેટલું વધારે છે. ઇન્ફ્રામાં અત્યારે ફિલહાલ ભારત ફોર્જ, અદાણી પોર્ટ આ બધા જ સ્ટોક્સ થોડા હાઇલાઇટ થઈ રહ્યા છે. પણ પ્યોર પ્લે ઇન્ફ્રા જે કન્સ્ટ્રક્શન કંપની વગેરે હોય છે તેમાંથી તમને કોઈ પસંદ અત્યારે ફિલહાલ L&T છે કે પછી KNR કન્સ્ટ્રક્શન જે આપણે વાત કરી હતી, હાઈવે ઇન્ફ્રામાં તમે જુઓ તો GR ઇન્ફ્રા પ્રોજેક્ટ્સ વગેરે છે. તમને આવા કોઈ સ્ટોક્સ પસંદ અત્યારે ફિલહાલ કોઈ થીમ તમે ધ્યાન પર લીધેલી છે સર? કન્સ્ટ્રક્શનમાં જોવામાં આવે તો એક લોઢા ઉપર મારું નજર બની રહ્યું છે. લોઢામાં જો આપણે નજર કરીએ તો એઝ પર ઇલિયોટ અહીંયા એક ફોર્થ વ્યવહારમાં ઓલમોસ્ટ કમ્પ્લીટ જોઈ રહ્યો છું. એક સાઇડવેઝ પેટર્ન તમે જે કહી શકો એમાં એક ફ્લેટ કરેક્શન પેટર્ન ઓલમોસ્ટ અહીંયા હું કમ્પ્લીટ જોઈ રહ્યો છું અને આ સ્ટોક માટે એક 950 થી 1000 નો એક ઝોન હું સપોર્ટ તરીકે જોઈ રહ્યો છું. તો આ લેવલની આજુ રિવર્સલ મળે તો લોઢામાં એક નવી એન્ટ્રી કરીને ચાલવું જોઈએ. આવનારા સમયમાં એક સારી અપસાઇડ મોમેન્ટમ લોઢામાં જોવા મળશે. ઓકે, રિયલ એસ્ટેટમાંથી એક છે લોધા, એટલે કે મેક્રોટેક ડેવલપર્સ તરીકે જે પહેલાં જાણીતા હતા. અત્યારે ફિલહાલ ખાસું એવું એક્શન મે બી પોસિબલ છે અહીંયા જોવા મળી શકે, તો નજર આપણે રાખવાની રહેશે. વર્ષ 2025 જે છે તે કમોડિટીઝનું વર્ષ રહ્યું છે, જેમ હમણાં આપણે વાત કરી તેમ. પણ
એનર્જી એક એવી કમોડિટી છે, એનર્જી એટલે કે ઉર્જા, કે જેની કદાચ હજુ પણ ડિમાન્ડ એવી આવી નથી. પહેલાં તો સર આપણે સેક્ટરની વાત કરીએ. નિફ્ટી એનર્જી પર તમે નજર કરો. હવે આ એનર્જી એટલે માત્ર પાવર કે પાવર જનરેશન ન આવે, આની અંદર પછી ક્રૂડ છે, એની સાથે જોડાયેલી એનર્જી ને એ બધી કંપનીઓ પણ આવી જાય. એટલે પહેલાં તો ઇન જનરલ એનર્જીને આપણે એસ્ટાબ્લિશ કરીએ. અને મારે એક કંપની ડિસ્કસ કરવી છે સર તમારા સાથે, છે જે ટોરન્ટ પાવર. ટોરન્ટ પાવર માટે વર્ષ 2026 કેવું રહેશે એ પણ સમજીએ, અને પહેલાં એનર્જી સેક્ટરનો આઉટલુક વર્ષ 2026 માટે સમજાવો સર. એનર્જી ઇન્ડેક્સની જો વાત કરીએ તો એનર્જી ઇન્ડેક્સમાં હાલમાં એક વીકલી ટાઈમમાં જોવામાં આવે તો એક ફ્લેટ કરેક્શન પહેલાં ઓલમોસ્ટ રનિંગ છે, અને જે કમ્પ્લીટ થઈ શકે અરાઉન્ડ 33,000 લેવલની આસપાસ કમ્પ્લીટ થઈ શકે છે. અને ત્યાંથી એમાં એક સારો એવો બાઉન્સ બેક તમને જોવા મળશે અરાઉન્ડ 40,000 લેવલ સુધી. તો આવનારો સમય ડેફિનેટલી એક એનર્જી માટે રહેશે. તો જે પ્રમાણે તમને નામે જણાવ્યું કે એક ડિફેન્સમાં અને રેલવે સેક્ટરમાં તમે ફોકસ કરી શકો, એ જ પ્રમાણે એનર્જી સેક્ટર પણ ધ્યાનમાં રાખવું જોઈએ. જે સ્ટોક્સ પર નવા બ્રેકઆઉટ આવે છે બધા સ્ટોક્સમાં એક નવી એન્ટ્રી કરીને ચાલુ છે. ઓકે. ટોરન્ટ પાવર સિવાય કોઈ સર તમને એનર્જી સાથે જોડાયેલો સ્ટોક પસંદ, જેમ કે ટાટા પાવર વગેરે છે, કોઈ જગ્યાએ ફોર્મેશન એવા કોઈ હાઇલાઇટ થઈ રહ્યા છે અત્યારે? ટોરન્ટ પાવરમાં તો ટોરન્ટ પાવરમાં જે એક રાઉન્ડ બોટમ પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે, અને એક બ્રેકઆઉટ લેવલ આ સ્ટોક માટે હું જોઈ રહ્યો છું 1400 નું. તો એક વાર 1400 નો બ્રેકઆઉટ થશે ત્યાં બધા સ્ટોકમાં નવી એન્ટ્રી કરીને ચાલુ જોઈએ. આ ઉપરમાં સારી એવી તેજી ટોરન્ટ પાવરમાં જોવા મળશે. ઓકે. સો ટોરન્ટ પાવર એક હાઇલાઇટ જરૂર થઈ રહ્યો છે અત્યારે ફિલહાલ. રાઉન્ડ બોટમ ફોર્મેશન અહીંયાથી ખાસ બનતા જોવા મળી રહ્યા છે, તો નજર તમારે અહીંયા ખાસ રાખવાની રહેશે. આવો આગળ વધીએ. હવે અન્ય સ્ટોક્સ બેઝિકલી જેના પર આપણે ફોકસ કરીશું. એક ઘટાડો જે જોવા મળી રહ્યો છે તેમાં એક વિશાલ મેગામાર્ટ પર નજર કરો. સર વર્ષ 2025 સારું રહ્યું હતું આમ જોવા જાવ તો, એકંદરે ફર્સ્ટ હાફ એસ્પેશિયલી મિડલ હાફ, પણ પછી જે વેચવાલી આવી છે થોડી ઘણી, શું બાર્ન ડિપ્સની ઓપોર્ચ્યુનિટી? કેમ કે આપણે જાણીએ છીએ કે એફએમસીજી કન્ઝમ્પશન ભારતની બહુ મોટી કોર થીમ છે, તો વિશાલ મેગામાર્ટ ખોટા રીઝન્સથી જે વાયરલ થયેલો સ્ટોક છે, શું હવે લાગે છે કે હવે પ્રોપર રીઝન સાથે વર્ષ 2026માં એ પરફોર્મન્સ બતાવી શકે? વિશાલ મેગામાર્ટમાં જો આપણે જુઓ એપ્રિલ 2025 એક સારી એવો એક તેજી જોવા મળી હતી, અને એક બોટમ થી તમે જુઓ તો એક સારામાં એક 60 થી 70% આપણે એક મોમેન્ટમ જોવા મળ્યું હતું. અને હાલમાં એક સ્ટોક્સનું કરેક્ટિવ પેટર્ન જોઈ રહ્યો છું, એક ઝિગઝેગ કરેક્શન પેટર્નનું ફોર્મેશન છે, તો એક ટાઈમ ટેકિંગ હોઈ શકે છે. પરંતુ આ સ્ટોક માટે 120 નું સ્ટ્રોંગ સપોર્ટ જોઈ રહ્યો છું. તો જો 120 પાસે આવે છે ને કે રિવર્સલ મને તો ડેફિનેટલી આ લેવલ પર નવી એન્ટ્રી ક્યાંય ચાલવું છે. હાલમાં તો આ સ્ટોકને એવોર્ડ સલાહ છે, પરંતુ એક ફ્લેટ ઝિગઝેગ કરેક્શન પેટર્નનું કમ્પ્લીટ થવા દેવી જોઈએ, અને 120 ના લેવલની એકવાર વેટ લેવી જોઈએ. આ લેવલ પાસે એક બેસ્ટ બાય બની શકે. ઓકે. તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. આગળ વધીએ. માર્કેટ સરસ રિકવર થઈ રહ્યા છે, ન્યૂનતમ સ્તરોથી સારી રિકવરી બતાવી, અને ઇનફેક્ટ ડેઝ હાઈને નજીક આપણે આવી ગયા છીએ. નો ડાઉટ બેન્ક્સમાં હજુ પણ પ્રોબ્લેમ છે, મિડ કેપ સ્મોલ કેપમાં હજુ પણ પ્રોબ્લેમ છે, પણ નિફ્ટીએ રિકવરી બતાવી તેનું એક કારણ રહેશે ઓટો. બહુ જ સરસ ખરીદદારી. પહેલાં તો નિફ્ટી ઓટો સર નજર કરો, એક વખત સારી ખરીદદારી જોવા મળી રહી છે. ઓટો સ્ટોક્સમાં સરસ મજબૂતીના સંકેતો બનતા જોવા મળી રહ્યા છે. અને જો ઓટો સ્ટોક્સમાંથી સૌથી વધુ સરસ આઉટ પરફોર્મ કોઈ કરી રહ્યો હોય તો તે જેબીએમ ઓટો છે નંબર 1, 3.5% વધુની મજબૂતી. અને પછી એથર એનર્જી જે ટુ વ્હીલર કંપની છે, અને ઓલાની કમ્પેરિઝનમાં તમે જુઓ તો બહુ જ સરસ પરફોર્મ કરી રહી છે. આ બંનેમાં સારું એક્શન જોવા મળી રહ્યું છે. તો થોડું સમજાવો સર, ઓટો સૌથી વધુ આઉટ પરફોર્મ કરી રહ્યો છે, વર્ષ 2025માં પણ કરેલું છે, અને કદાચ 26ની શરૂઆત પણ પોઝિટિવ નોટ પર કરવાની કોશિશ ચાલી રહી છે સર. ઇન્ડેક્સની જો વાત કરીએ તો એક 27,700 નો લેવલ હું રેઝિસ્ટન્સ જોઈ રહ્યો છું, અને તમે જુઓ તો વીકલી ટાઈમ ફ્રેમમાં છેલ્લા પાછલા 5 થી 7 અઠવાડિયાથી અહીંયા પણ એક કન્ફ્યુઝિંગ વાળી પેટર્ન જોવા મળી છે ચાર્ટ ઉપર. તો એક કશે ને કશે લાર્જ કેપમાં હું ડિક્લાઇન જોઈ રહ્યો છું. વાત કરીએ મારુતિમાં, તો મારુતિ ઉપર એક જોવામાં આવે તો પ્રાઇસમાં એક રાઇઝિંગ બેક પેટર્નનું ફોર્મેશન છે, અને ઓલમોસ્ટ એક 5th વેવ હું કમ્પ્લીટ જોઈ રહ્યો છું કે એક ડિક્લાઇન મારુતિમાં પોસિબલ છે. વાત કરીએ એથરમાં. જી સર. એથર એનર્જી સર 740 પર છે, 747ના હાઈ બન્યા છે આજે. જી સર. તો એથર એનર્જી જો નજર કરીએ તો આ સ્ટોકમાં એક આપણે એક સારી એવી તેજી જોવા મળી છે, પરંતુ રિવર્સલ અહીંયા કોઈ છે નહીં. કોઈની પાસે જો હોય તો હોલ્ડ કરીને ચાલુ જોઈએ. ઉપરમાં 790 અને 850 સુધીની એક રેલી આ સ્ટોકમાં જોવા મળી શકે છે. અને બીજું એક છે જેબીએમ ઓટો.
જી સર. તો JBM મોટરમાં પણ જો નજર કરીએ તો આ સ્ટોકમાં આપણે એક ફ્લેટ કરેક્શન પેટર્ન ઓલમોસ્ટ કમ્પ્લીટ જોઈ રહ્યો છું અને એક પ્રાઇસમાં આપણે એક ટ્રેન્ડ લાઇનનું જો બ્રેકઆઉટ જોવા મળશે અરાઉન્ડ 680 નું. તો ત્યારબાદ આ સ્ટોકમાં એક સારી એવી અપસાઇડની મોમેન્ટમ પણ જોવા મળી શકે છે. તો આ સ્ટોક પણ એક નજરમાં રાખવું જોઈએ. બ્રેકઆઉટ પછી આ સ્ટોકમાં નવી એન્ટ્રી કરી શકાય. બ્રેકઆઉટ પર નવી એન્ટ્રીની શક્યતાઓ અત્યારે ફિલહાલ વ્યક્ત કરવામાં આવી છે સર તરફથી, તો નજર રાખવાની રહેશે. બાકી હીરોમાં પણ છે બ્રેકઆઉટ આજના દિવસે. બધા જ ઓટો સ્ટોક્સ બેઝિકલી આગળ વધ્યા છે. મેટલ્સ તો ઓલરેડી આપણે ડિસ્કસ કર્યા જે માર્કેટને સપોર્ટ કરવાની કોશિશ કરી રહ્યા છે. તો આ બે સેક્ટર છે કે જે અત્યારે ફિલહાલ ખાસ હાઇલાઇટ થયેલા છે. આ સિવાય સર આજે રિલાયન્સ માટે પણ મોટા સમાચાર હતા. બેઝિકલી KG-D6 બેઝિનને લઈને $3,000 કરોડ એટલે કે એક મોટો આરોપ બેઝિકલી લાગ્યો હતો. એક રિપોર્ટ આવેલો હતો જેનો ખુલાસો કર્યો છે અને તેમણે કહ્યું છે કે ના આવું કોઈ સંકેત બન્યો નથી. બેઝિકલી ઓઇલ એન્ડ ગેસ પણ થોડું આઉટ પરફોર્મ કરવાની કોશિશ કરી રહ્યું છે. આજે દિવસ પણ એક્સપાયરીનો છે. રિલાયન્સમાં કોઈ મોટી મૂવની શક્યતા ખરી સર? રિલાયન્સનો જો વીકલી ચાર્ટ જોઈએ તો આ સ્ટોકમાં એક 1600 નું લેવલનું રેઝિસ્ટન્સ તરીકે જોઈ રહ્યો છું અને એક ફ્લેટ કરેક્શન પેટર્નનું ફોર્મેશન છે. તો આવનારા દિવસોમાં એક ડિક્લાઇન આ સ્ટોકમાં જોવા મળી શકે છે. જો કોઈની પાસે હોલ્ડિંગ હોય તો પ્રોફિટ બુક કરીને ચાલવું જોઈએ અને આમાં એક ડિપ્સની વેટ જોઈએ નવી એન્ટ્રી માટે. તો એક એક્ઝિટની સલાહ રહેશે જો રિલાયન્સનું કોઈની પાસે. એક્ઝિટનો વ્યૂ રિલાયન્સ જો કોઈની પાસે હોય તો અત્યારે ફિલહાલ બની રહ્યું છે. નજર રાખવાની રહેશે. ઘટનારા શેર્સ પર એક વખત ફરીથી નજર કરીએ. બર્જર પેઇન્ટ્સ એક સર સ્ટોક છે. પ્રોફિટ બુકિંગ આજે જોવા મળી રહ્યું છે. 2% આસપાસની વેચવાલી જોવા મળી રહી છે. બર્જર પેઇન્ટ્સ સર કઈ રીતે જુઓ છો? બર્જર પેઇન્ટમાં જો નજર કરીએ તો એક ટ્રાયેંગલ પેટર્નનું આ સ્ટોકમાં એક ફોર્મેશન થઈ રહ્યું છે અને એક બ્રેકઆઉટની વેટ કેવી જોઈએ. જો 590 નું બ્રેકઆઉટ હોય તો એક સારી એવી અપસાઇડ મોમેન્ટમ બર્જર પેઇન્ટમાં જોવા મળી શકે છે અને નજર કરીએ તો 2 વર્ષનું એક ટાઈમ એક સાઇડવેઝ મોમેન્ટમ આ સ્ટોકમાં જોવા મળ્યું છે. તો ડેફિનેટલી એકવાર 590 600 નું બ્રેકઆઉટ થશે તો એક સારી એવી અપસાઇડ મોમેન્ટમ બર્જર પેઇન્ટમાં જોવા મળશે. ક્લિયર. સો બર્જર પેઇન્ટ્સ અત્યારે ફિલહાલ થોડું દબાણ જે બતાવી રહ્યું છે નજર રાખીશું. અને આ સર સમય થઈ ગયો છે રજા લેવાનો. આપણે જેટલી ચર્ચા કરી અમિત સર આપના સ્ટાન્ડર્ડ ડિસ્ક્લોઝર્સ મેં જે પણ સ્ટોક રેકમેન્ડ કર્યા છે મારું હોલ્ડિંગ નથી પરંતુ ક્લાયન્ટને રેકમેન્ડ કર્યા હોઈ શકે છે. થેન્ક્સ ફોર ઇન્વાઇટિંગ સર. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર અમિત સર આપનો અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે. તો બેઝિકલી માર્કેટ્સ પર તમે નજર કરશો તો એક લિમિટેડ રેન્જ લિમિટેડ એક્શન બની રહ્યું છે જે બતાવે છે કે નો ડાઉટ તળિયેથી રિકવરી બતાવવાની કોશિશ કરી પણ હવે અવરોધ અગેન 26,000 તમારો બની ચૂક્યો છે અને ત્યાં જ સૌથી વધુ કોલ રાઇટર્સ છે. જો અહીંયાથી કોલ રાઇટર્સ વધુ અગ્રેસિવ થશે તો પછી વધુ પ્રોબ્લેમ્સ થઈ શકે તેમ છે. એટલે આ મુદ્દાને આપણે ધ્યાન પર રાખીશું. પણ આ સાથે જ આજના ઓપનિંગ કેપિટલમાં હાલ બસ આટલું જ. દર્શક મિત્રો ફર્ધર અપડેટ્સ માટે આપ સતત જોડાયેલા રહો ન્યૂઝ કેપિટલ નેટવર્ક સાથે.